નમસ્કાર મિત્રો. કલ્પના કરો કે તમે દરરોજ સવારે ઉઠો અને તમારા મનમાં એક જ વિચાર આવે, આજે જીવવાનું એક સુંદર કારણ છે. ઘણા લોકો આખી જિંદગી પૈસા પાછળ દોડતા રહે છે, કોઈ સફળતા પાછળ, કોઈ નામ પાછળ, પણ છતાં અંદરથી ખાલીપો અનુભવતા રહે છે. ક્યારેક તમને પણ એવું લાગ્યું છે કે બધું હોવા છતાં અંદર શાંતિ નથી, જીવનમાં કંઈક ખૂટે છે, પણ શું ખૂટે છે એની ખબર જ નથી પડતી. તો મિત્રો, આજની આ સફર માત્ર એક બુક સમરી નથી, આ છે જીવનને સમજાવવાની એક નવી દ્રષ્ટિ. આ પુસ્તકનું નામ છે ઇકાગાઈ, એક એવી જાપાનીઝ ફિલોસોફી જે દુનિયાના સૌથી ખુશ અને લાંબુ જીવન જીવતા લોકોના રહસ્યને સમજાવે છે. જાપાનના ઓકિનાવા નામના ટાપુમાં એવા લોકો રહે છે જે 90 થી 100 વર્ષની ઉંમરે પણ ઉર્જાથી ભરપૂર હોય છે. તેઓ માત્ર લાંબુ જીવન નથી જીવતા, પણ ખુશીથી જીવતા હોય છે. અને તેમને લાંબા અને ખુશ જીવનનું એક મોટું રહસ્ય છે ઇકાગાઈ. ઇકાગાઈ એટલે જીવવાનું કારણ, એવું કારણ કે જે તમને દરરોજ સવારે ઉત્સાહથી ઉઠાડે. કોઈ માટે તેનું કામ હોય છે, કોઈ માટે પરિવાર, કોઈ માટે સેવા અને કોઈ માટે પોતાનું સપનું. આ પુસ્તક આપણને શીખવે છે કે સાચી ખુશી મોટી કારમાં નથી, મોટા બંગલામાં નથી, પણ નાના નાના અર્થપૂર્ણ પળોમાં છુપાયેલી છે. જ્યારે તમે તમારી પસંદગીનું કામ કરો છો, જ્યારે તમે લોકોને મદદ કરો છો, જ્યારે તમે સ્ટ્રેસથી દૂર રહીને સંતુલિત જીવન જીવો છો, ત્યારે જીવન ધીમે ધીમે સુંદર બનવા લાગે છે. આ બુકમાં તમે શીખશો કે લોકો લાંબુ જીવન કેમ જીવે છે, સ્ટ્રેસ કેવી રીતે આપણું જીવન ખાઈ જાય છે, માઇન્ડફુલનેસ શું છે, સિમ્પલ જીવનમાં સાચી ખુશી કેવી રીતે મળે, અને સંપૂર્ણ મહત્વપૂર્ણ તમારું પોતાનું ઇકાગાઈ કેવી રીતે શોધવું. મિત્રો, આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે બધું છે, પણ સમય નથી, હાસ્ય નથી અને શાંતિ નથી. આ પુસ્તક તમને ફરીથી તમારી સાથે જોડશે. તો આંખો બંધ કરો અને એક ઊંડો શ્વાસ લો અને તૈયાર થઈ જાઓ એક એવી સફર માટે જે કદાચ જીવનને જોવાની રીત જ બદલી નાખે. તો હવે ચાલો શરૂ કરીએ. એની પહેલાં આપણી આ એક ચેનલ છે જેમાં બધા જ બુક સમરીઝ આવશે, પણ વિથ એક્સપ્લેનેશન, કે જે રિયલ લાઈફમાં કઈ રીતે ઉપયોગી બનાવી શકાય એનું પણ એક્સપ્લેનેશન ડીપમાં જોવા મળશે. તો ચાલો હવે શરૂ કરીએ ઇકાગાઈની એક અદ્ભુત સફર. લાંબા અને ખુશ જીવનનું રહસ્ય. મિત્રો, આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવું વિચાર્યું હશે, લોકો સાચે ખુશ કેવી રીતે રહે છે? લાંબુ જીવન જીવવાનું રહસ્ય શું છે? કેમ કેટલા લોકો 80-90 વર્ષની ઉંમરે પણ એનર્જેટિક હોય છે, જ્યારે કેટલાક લોકો 30 વર્ષની ઉંમરે જ અંદરથી થાકી જાય છે? ઇકાગાઈના પ્રથમ ચેપ્ટરમાં લેખકો આપણને સીધા જાપાનના ઓકિનાવા ટાપુના પર લઈ જાય છે. એક એવી જગ્યા છે જ્યાં લોકો માત્ર લાંબુ જીવન નથી જીવતા, પણ આનંદથી જીવતા હોય છે. ઓકિનાવા, જ્યાં લોકો જીવવાનું ભૂલતા નથી. જાપાનના ઓકિનાવામાં દુનિયાના સૌથી વધુ લોકો રહે છે, એટલે કે 100 વર્ષથી વધુ ઉંમરના લોકો રહે છે. પણ સૌથી શોકિંગ વસ્તુ શું છે ખબર છે? આ લોકો માત્ર જીવે છે નહીં, તેઓ એક્ટિવ રહે છે, હસે છે, મિત્રો સાથે બેઠકો કરે છે, નાચે છે, કામ કરે છે અને જીવનનો આનંદ માણે છે. આપણે વિચારીએ કે 100 વર્ષની ઉંમરે તો માણસ બેડ પર જ હોય, પથારી પર જ હોય ને, પણ ઓકિનાવાના લોકો આ વિચારને ખોટો સાબિત કરે છે. તેમના જીવનમાં એક ખાસ વસ્તુ કોમન હતી, તેમનું હતું ઇકાગાઈ. ઇકાગાઈ એટલે શું છે? જાપાનીઝ ભાષામાં ઇકી નામનો અર્થ થાય જીવન અને ગાયનો અર્થ થાય વેલ્યુ અથવા પર્પસ. સરળ ભાષામાં સમજીએ તો એક એવું કારણ કે જેના માટે તમે દરરોજ સવારે ખુશીથી ઉઠો છો. કેટલાક લોકો માટે તેમનું ઇકાગાઈ કુકિંગ હોય છે, કેટલાક લોકો માટે ટીચિંગ, કેટલાક માટે ફાર્મિંગ અને કેટલાક માટે માત્ર પોતાના પરિવાર સાથે સમય પસાર કરવો. આજની દુનિયામાં ઘણા લોકો પાસે જોબ છે, સેલરી છે, પણ પર્પસ નથી. અને જ્યારે માણસ પાસે પર્પસ નથી રહેતું, ત્યારે અંદરથી ખાલીપો શરૂ થાય છે. ધ્યાન આપો, જ્યારે તમને કોઈ એવું કામ કરો કે જે તમને ખરેખર ગમે છે, ત્યારે ટાઈમ કેવી રીતે પસાર થાય છે એની ખબર જ નથી પડતી. ક્યારેક તમે ગેમિંગમાં, ડ્રોઈંગમાં, મ્યુઝિકમાં અને બિઝનેસ આઈડિયામાં અથવા કોડિંગમાં એટલા ખોવાઈ જાઓ છો કે ભૂખને પણ ભૂલી જાઓ છો. એ જ છે ફ્લો ઓફ સ્ટેટ, અને ઘણી વખત એ જ તમારું ઇકાગાઈ હોય છે. પણ સોસાયટી આપણને શું શીખવે છે? પૈસા કમાવો. લોકો શું કહે છે? સેફ જોબ લો,
અને ધીમે ધીમે માણસ પોતાનું સાચું સેલ્ફ ગુમાવી દે છે. ચેપ્ટરનો સૌથી મોટો લેસન શું છે? લાંબુ જીવન માત્ર હેલ્ધી ફૂડથી નથી મળતું. સાચી ખુશી માત્ર પૈસાથી નથી મળતી. એ સ્ટ્રોંગ રિલેશન ટુ લીવ, એક પર્પસ, એક મિનિંગ એ માણસને જીતાવી રાખે છે. ઓકિનાવાના લોકો રિટાયર નથી થતા કારણ કે તેઓ માટે કામ બોજ નથી, પણ જીવનનો ભાગ છે. આપણે શું કરીએ છીએ? 20 થી 25 વર્ષની ઉંમરે જ કહીએ છીએ, યાર લાઈફ તો બહુ બોરિંગ છે. પણ ત્યાં 90 વર્ષની દાદી ગાર્ડનમાં પણ કામ કરે છે, 100 વર્ષના દાદા ફિશિંગ કરે છે, અને તેઓ હજુ પણ એક્સાઇટેડ છે. શા માટે? કારણ કે તેઓ જીવવાનું કારણ ભૂલ્યા નથી. હવે જોઈએ સાચા મિત્રોની શક્તિ. આ ચેપ્ટરમાં એક ખૂબ જ સુંદર કોન્સેપ્ટ આવે છે, મોય. મોય એટલે લાઈફ લોંગ ફ્રેન્ડ સર્કલ. એવા લોકોનું ગ્રુપ કે જે એકબીજાને મદદ કરે, સાથે હસે, સાથે ખાય અને મુશ્કેલ સમયમાં એકબીજા સાથે ઊભા રહે. આજની દુનિયામાં હજારો ફોલોવર્સ હોવા છતાં લોકો લોયલ કેમ નથી? કારણ કે કનેક્શન છે પણ રિલેશનશિપ નથી. લોકો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે પણ ઇમોશનલ ડિસ્કનેક્ટેડ છે. ઓકિનાવાના લોકો પાસે કદાચ લક્ઝરી કાર નથી, પણ તેમની પાસે લોકો છે, સાચા લોકો છે, અને જે તેમની હેપીનેસનું સિક્રેટ છે. આ ચેપ્ટરમાં જાપાનીઝ લોકોની એક હેબિટ વિશે પણ વાત થાય છે, હારા હાજીબુ. એનો અર્થ છે પેટ 80% ભરાય ત્યાં સુધી જ ખાવું. પણ આપણે શું કરીએ છીએ? થોડુંક વધારે લઈ લો, ડેઝર્ટ પણ ખાઈએ, વેસ્ટ ન થઈ જાય એટલે ફિનિશ કરવું જ જોઈએ, અને પછી લેઝીનેસ, ફટીજ અને હેલ્થ પ્રોબ્લેમ્સ આવે. પણ ઓકિનાવાના લોકો સિમ્પલિસ્ટ ફોલો કરે છે. તેઓ ઓછું ખાય છે પણ માઇન્ડફુલ થઈને ખાય છે. આ લેસન માત્ર ફૂડ માટે નથી, લાઈફ માટે પણ છે. ઘણી વખત હેપીનેસ વધારે મેળવવામાં નથી, પણ અનનેસેસરી વસ્તુઓ ઓછું કરવામાં પણ છે. સ્ટ્રેસ ધીમે ધીમે મારતું પોઈઝન છે. આ ચેપ્ટર સ્ટ્રેસ વિશે પણ પાવરફુલ વાત કરે છે. આજનો માણસ ફિઝિકલી નહીં, મેન્ટલી એક્ઝિક્યુટેડ છે. સવારથી રાત સુધી કન્ઝ્યુમ્પશન, નોટિફિકેશન, કમ્પેરિઝન અને ફ્યુચર ટેન્શન, અને ધીમે ધીમે માણસ અંદરથી તૂટી જાય છે. પુસ્તક કહે છે કે સ્ટ્રેસ શરીરને ઝડપથી વૃદ્ધ બનાવે છે. એટલે ઓકિનાવાના લોકો સ્લો લાઈફ જીવતા હોય છે. તેઓ પ્રેઝન્ટમાં રહે છે, નેચર સાથે જોડાયેલા રહે છે, લોકો સાથે વાત કરે છે, વોકિંગ કરે છે, ગાર્ડનિંગ કરે છે. તેમનું જીવન સિમ્પલ છે પણ પીસફુલ છે, શાંતિપૂર્વક છે. આ ચેપ્ટરમાં માઇન્ડફુલ વિશે પણ વાત થાય છે, એટલે કે પ્રેઝન્ટમાં જીવવાની કળા. આપણે મોટા ભાગે શું કરીએ છીએ? ખાઈએ છીએ પણ ફોનમાં સ્ક્રોલ કરીએ છીએ. મિત્રો સાથે બેઠા હોઈએ છીએ પણ માઇન્ડ ક્યાંક બીજે હોય છે. વેકેશન પર જઈએ છીએ પણ ફોટોસ અપલોડ કરવામાં બિઝી હોઈએ છીએ. આપણે પ્રેઝન્ટ મોમેન્ટ જીવતા જ નથી. માઇન્ડફુલનેસ શીખવે છે કે આ ક્ષણમાં રહો, પ્રેઝન્ટમાં રહો, અત્યારમાં રહો. જ્યારે તમે ચા પીવો છો ત્યારે ખરેખર ચાનો સ્વાદ અનુભવો. જ્યારે ફેમિલી સાથે બેસો ત્યારે જેન્યુઅલી હાજર રહો. એ સાચી જ લાઈફ છે. સેકન્ડરી લાઈફ જે સાયલેન્ટ કિલર છે. બુકમાં એક શોકિંગ પોઈન્ટ આવે છે, બહુ બેઠાડું જીવન માણસને ઝડપથી વૃદ્ધ બનાવે છે. આજની લાઈફ જુઓ, ઓફિસ ચેર, બાઇક, લેપટોપ, બેડ, મુવમેન્ટ ઓલમોસ્ટ ઝીરો. પણ ઓકિનાવાના લોકો નેચરલી એક્ટિવ રહે છે. તેઓ જીમમાં જતા નથી, પણ આખો દિવસ મોમેન્ટમાં રહે છે. વોકિંગ, ગાર્ડનિંગ, હાઉસવર્ક, કમ્યુનિટી એક્ટિવિટીઝ, અને જે તમને હેલ્થને સિગરેટ પણ છે. મિત્રો, આ ચેપ્ટર આપણને એક ડીપ ટ્રુથ શીખવે છે કે સાચું જીવન લાંબુ બને છે ત્યારે તેમાં અર્થ હોય છે. માત્ર સર્વાઈવ કરવું એક લાઈફ નથી, ખરેખર જીવવું એ લાઈફ છે. ઇકાકાઈ આપણને શીખવે છે કે પર્પસ રાખો, સિમ્પલ જીવો, ગુડ રિલેશનશિપ બનાવો, એક્ટિવ રહો, સ્ટ્રેસ ઓછો કરો અને પ્રેઝન્ટમાં જીવો. અને સૌથી મહત્વપૂર્ણ, દરરોજ સવારે ઉઠવા માટે એક કારણ શોધો. કારણ કે જ્યારે માણસ પાસે જીવવાનું કારણ હોય છે ત્યારે જીવનની મુશ્કેલીઓ પણ તેને તોડી શકતી નથી. અને કદાચ એ જ લાંબા અને ખુશ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. હવે જોઈએ આપણે ચેપ્ટર 2, એન્ટી એજિંગ, યુવાન રહેવાની સાચી કળા. મિત્રો, આજની દુનિયામાં દરેક માણસ યંગ દેખાવા માંગે છે.
કોઈ એક્સપેન્સિવ ક્રીમ ખરીદે છે, કોઈ સપ્લિમેન્ટ લે છે, કોઈ સર્જરી કરે છે, પણ એક સવાલ છે, શું માત્ર ફેસ યંગ દેખાવું એટલે યુવાની? ઇકાકાઈના બીજા ચેપ્ટરમાં એક ખૂબ જ પાવરફુલ ટ્રુથ સમજાવવામાં આવ્યો છે. સાચી યુવાની શરીરમાં નહીં, મનમાંથી શરૂ થાય છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જાપાનના ઓકિનાવાના લોકો કોઈ મેજિકલ મેડિસિન વગર પણ લાંબુ અને એનર્જેટિક જીવન જીવે છે. તો આખરે તેમનું સિક્રેટ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એજિંગ એટલે ખરેખર શું થાય? વૃદ્ધ થવું એટલે ખરેખર શું? સામાન્ય રીતે લોકો માને છે કે વૃદ્ધ એટલે ઉંમર વધવી, એજિંગ એટલે ઉંમર વધવી. પણ પુસ્તક કહે છે કે એજિંગ માત્ર યરથી નથી થતું, આપણી હેબિટથી થાય છે. સ્ટ્રેસ, ઓવર થિંકિંગ, બેડ ફૂડ, લેક ઓફ મૂવમેન્ટ અને લોનલીનેસ, આ બધી વસ્તુઓ માણસને અંદરથી ઝડપથી વૃદ્ધ બનાવે છે. તમે નોટિસ કર્યું હશે, કેટલાક લોકો 50ના હોવા છતાં 35 જેવા લાગે છે, અને કેટલાક લોકો 25માં જ મેન્ટલી એક્સક્યુટેડ લાગે છે, કારણ કે એજિંગ સૌથી પહેલા એનર્જીમાં દેખાય છે. એક્ટિવ માઇન્ડસેટ ઇઝ ઇક્વલ ટુ યંગ લાઈફ. આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે. જે લોકો મેન્ટલી એક્ટિવ રહે છે તેઓ લાંબા સમય સુધી યુવાન રહી શકે છે. ઘણા લોકો ઉંમર વધતા કહે છે કે હવે શું શીખવું, હવે એનર્જી નથી, આપણી ઉંમર થઈ ગઈ છે, અને ત્યાંથી માણસ મેન્ટલી વૃદ્ધ થવા લાગે છે. પણ ઓકિનાવાના લોકો આખી લાઈફ લર્નિંગ ચાલુ રાખે છે. કોઈ ગાર્ડનિંગ શીખે છે, કોઈ મ્યુઝિક શીખે છે, કોઈ લોકો સાથે સોશિયલાઇઝ કરે છે. તેમનું બ્રેઇન સતત એક્ટિવ રહે છે. ધ્યાન આપો, જ્યારે તમે નવી સ્કિલ શીખો છો, જેમ કે વિડીયો એડિટિંગ, કોડિંગ, પબ્લિક સ્પીકિંગ અને બિઝનેસ, ત્યારે અંદર એક્સાઇટમેન્ટ આવે છે ને, એ એક્સાઇટમેન્ટ બ્રેઇનને અલાઈવ રાખે છે, જીવતું રાખે છે. પણ જ્યારે લાઈફ માત્ર રિપીટ મોડમાં ચાલે, ઉઠવું, વર્ક કરવું, મોબાઈલ જોવો, સૂઈ જવું, ત્યારે માણસ અંદરથી ડલ થવા લાગે છે. બુક કહે છે કે રૂટીન કમ્ફર્ટ આપે છે, પણ વધારે રૂટીન માણસને મેન્ટલી સ્લો બનાવી દે છે. આ ચેપ્ટર કહે છે કે કમ્ફર્ટ ઝોન સૌથી વધુ ડેન્જરસ ટ્રેપ છે, કારણ કે જ્યારે આપણે નવી વસ્તુઓ ટ્રાય કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે બ્રેઇન નવી કનેક્શન્સ બનાવવાનું પણ ઓછું કરે છે. સિમ્પલ વર્ડમાં, ગ્રોથ બંધ એટલે એજિંગ શરૂ. આજની દુનિયામાં ઘણા લોકો ફિઝિકલી નહીં, મેન્ટલી રિટાયર થઈ ગયા છે. તેઓ જીવતા હોય છે પણ અંદરથી મરી ગયા હોય એવું જ ફીલ કરે છે. સ્ટ્રેસ ધીમે ધીમે ખતમ કરતું એક ઝેર છે. આ ચેપ્ટર સ્ટ્રેસ વિશે પણ ખૂબ ડીપ વાત કરે છે. પુસ્તક સમજાવે છે કે સ્ટ્રેસ માત્ર મૂડ ખરાબ નથી કરતું, એ શરીરના સેલને પણ નુકસાન પહોંચાડે છે. આજની ફાસ્ટ લાઈફ જુઓ, કોન્સ્ટન્ટ નોટિફિકેશન, કમ્પેરિઝન, ફાઇનાન્શિયલ પ્રેશર, કરિયરનું ટેન્શન અને સોશિયલ મીડિયા વેલિડેશન, અને માણસનું માઇન્ડ ક્યારેય કામ નથી થતું. આપણે આરામ કરતી વખતે મેન્ટલી ટાયર્ડ હોઈએ છીએ, અને લોંગ ટર્મ સ્ટ્રેસ શરીરને ઝડપથી વૃદ્ધ બનાવે છે. મોડર્ન લાઈફનું સૌથી મોટું પ્રોબ્લેમ શું છે? આજનો માણસ ફિઝિકલી સેફ છે પણ મેન્ટલી ઇમરજન્સી મૂડમાં જ જીવે છે. બુક સમજાવે છે કે જ્યારે બોડી સ્ટ્રેસ ફીલ કરે છે ત્યારે હોર્મોન રિલીઝ થાય છે, જે શોર્ટ ટર્મ સર્વાઈવલ માટે યુઝફુલ છે. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે સ્ટ્રેસ ડેઇલી લાઈફસ્ટાઈલ બની જાય. પછી શું થાય? સ્લીપ પ્રોબ્લેમ આવે, ઊંઘવામાં તકલીફ પડે, એન્ઝાયટી થાય, ગભરામણ થાય, ગુસ્સો આવે, ડિપ્રેશનમાં જતા રહ્યો, બીપી વધી જાય, તમારી ઇમ્યુનિટી વીક થઈ જાય, અને ધીમે ધીમે માણસની લાઈફ એનર્જી ઘટવા લાગે છે. આ ચેપ્ટર એક માઇન્ડફુલનેસને એન્ટી એજિંગ ટૂલ તરીકે બતાવે છે. માઇન્ડફુલનેસ એટલે જે કરી રહ્યા છો તેમાં સંપૂર્ણ રીતે હાજર રહેવું. પણ આપણે શું કરીએ છીએ? ખાવા બેસીએ તો ફોન, ફેમિલી સાથે હોઈએ તો માઇન્ડ વર્કમાં, રિલેક્સ કરવા બેસીએ તો ઓવર થિંકિંગ. આપણે પ્રેઝન્ટમાં જીવતા જ નથી. ઓકિનાવાના લોકો સિમ્પલ મોમેન્ટ એન્જોય કરે છે. મિત્રો સાથે વાત, ખુલ્લામાં નેચરમાં બેસવું, વોક કરવું, ચા પીવી અને ગાર્ડનિંગ જેવું. અને એ જ તેમની ઇનર પીસનું એક સિક્રેટ છે. અંતરાત્માને શાંતિ આપે છે. થોડું સ્ટ્રેસ પણ હોઈ શકે છે, સારું હોઈ શકે છે. આ ચેપ્ટર એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પણ કહે છે, બધું સ્ટ્રેસ ખરાબ નથી હોતું, પણ થોડું હેલ્ધી પ્રેશર માણસને ગ્રો કરાવે છે. જેમ કે એક્ઝામ માટે પ્રિપરેશન, બિઝનેસ બિલ્ડ કરવું, ફિટનેસ ચેલેન્જ અને સ્ટેજ ફિયર ઓવરકમ કરવું. આ પ્રકરણનો
આ પ્રકારનો સ્ટ્રેસ ગ્રોથ આપે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે સ્ટ્રેસ કંટ્રોલ બહાર જાય છે. એટલે લાઈફમાં ચેલેન્જ જોઈએ છે પણ કોન્સ્ટન્ટ ટેન્શન નથી. આ ચેપ્ટર્સ સેડેનિટી લાઈફ વિશે પણ વોર્નિંગ આપે છે. આજની લાઈફ જુઓ, ઓફિસ છે, લેપટોપ, ફોન, નેટફ્લિક્સ, બેડ, મૂવમેન્ટ ઓલમોસ્ટ 0. અને પછી લોકો પૂછે છે એનર્જી કેમ નથી? બેડ મૂવમેન્ટ માટે બનાવાયું છે, બોડી મૂવમેન્ટ માટે બનાવાયું છે. ઓકિનાવાના લોકો જીમ જતા નથી પણ આખો દિવસ નેચરલી એક્ટિવ રહે છે. તેઓ વોક કરે છે, ગાર્ડનમાં કામ કરે છે અને ઘરે મૂવમેન્ટ કરે છે, અને એ જ તેમની ફિટનેસનું એક સિક્રેટ પણ છે. આ ચેપ્ટર સ્લીપ વિશે પણ પાવરફુલ વાત કરે છે. આજની જનરેશન શું કરે છે? લેટ નાઇટ સ્ક્રોલિંગ, મોબાઈલ જોયા કરવું, નેટફ્લિક્સ, રીલ્સ જોયા રાખવી, ગેમ રમવા રાખવી, અને પછી કહે છે માઇન્ડ ટાયર્ડ લાગે છે. બુક કહે છે કે સ્લીપ દરમિયાન બોડી રિપેર થાય છે, માઇન્ડ કામ થાય છે, શાંત રહે છે અને હોર્મોનનું બેલેન્સ થાય છે. પ્રોપર સ્લીપ માત્ર રેસ્ટ નથી, એ એક હિલિંગની પ્રોસેસ છે જે શરીર આપણને અંદરથી હીલ કરે છે. એક શોકિંગ ટ્રુથ છે, લોનલીનેસ માણસને ઝડપથી વૃદ્ધ બનાવે છે. ઓકિનાવાના લોકો કમ્યુનિટી સાથે જોડાયેલા રહે છે. તેઓ એકલા નથી જીવતા. આજની દુનિયામાં લોકો પાસે ફોલોવર્સ છે પણ સાચા લોકો નથી, અને અંદરથી લોનલીનેસ માણસની એનર્જી ખાઈ જાય છે. ચેપ્ટર 2 નો સૌથી મોટો લેસન શું છે મિત્રો? આ ચેપ્ટર આપણને શીખવે છે કે યુવાન રહેવું માત્ર સ્કિનનું ગેમ નથી, લાઇફસ્ટાઇલનું ગેમ છે. જો તમે મેન્ટલી ક્યુરિયસ રહેશો, એક્ટિવ રહેશો, સ્ટ્રેસ કંટ્રોલ કરશો, પ્રેઝન્ટમાં જીવશો, રિલેશનશિપને મેન્ટેન કરશો, પ્રોપર સ્લીપ લેશો, તો માત્ર લાઈફ લાંબી નહીં બને પણ મિનિંગફુલ પણ બનશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એજિંગ અનઅવોઇડેબલ છે પણ ઝડપથી વૃદ્ધ બનવું ઘણી વખત આપણા ચોઇસ પર ડિપેન્ડ કરે છે. તેથી કદાચ તમારી સાચી યુવાની એક્સપેન્સિવ પ્રોડક્ટમાં નથી પણ સિમ્પલ, બેલેન્સ અને પર્પસફુલ લાઈફમાં છુપાયેલી છે. હવે જોઈએ ચેપ્ટર 3, જીવનનો અર્થ શોધવાની કળા. મિત્રો, જ્યારે તમે વિચાર્યું છે કે કેમ કેટલાક લોકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તૂટતા નથી? જ્યારે કેટલાક લોકો પાસે બધું હોવા છતાં અંદરથી ખાલી લાગે છે? કેમ કોઈ વ્યક્તિ સ્ટ્રગલ વચ્ચે પણ હોપફુલ રહે છે અને કોઈ કમ્ફર્ટમાં રહીને પણ ડિપ્રેસ રહે છે? ઇકિગાઈના ચેપ્ટર 3માં એક ખૂબ જ ડીપ કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યું છે. માણસને જીવવા માટે માત્ર પૈસા નથી જોતા, માણસને જીવવા માટે એક અર્થ જોઈએ છે. અને આ ચેપ્ટર આપણને 2 પાવરફુલ ફિલોસોફી સાથે જોડે છે, લોગોથેરાપી અને મોર્ટિયા થેરાપી. આ બંને ફિલોસોફી એક જ વાત શીખવે છે, ખુશી પાછળ દોડશો નહીં, પર્પસ પાછળ દોડો. આ ચેપ્ટરમાં સૌથી પાવરફુલ વ્યક્તિનો ઉલ્લેખ થાય છે. તેઓ એક સાયકિયાટ્રિસ્ટ હતા પણ તેમની લાઈફ એક સમયે કમ્પ્લીટલી બદલાઈ ગઈ. વર્લ્ડ વોર દરમિયાન તેમને નાઝી મોકલવામાં આવ્યા અને કલ્પના કરો, ફેમિલી ગુમાવી, ફ્રીડમ ગુમાવી, હંગર, ટોર્ચ, પેઇન અને ડેથ એવરીવેર. એવી જગ્યા જ્યાં લોકો જીવવાની આશા ગુમાવી દેતા હતા. પણ ત્યાં ફ્રેન્કલે એક શોકિંગ ટ્રુથ નોટિસ કર્યું. જે લોકો પાસે જીવવાનું કારણ હતું તેઓ સર્વાઈવ કરવાની શક્યતા વધારે હતી. કોઈ પોતાના પરિવાર માટે જીવતો હતો, કોઈ પોતાના સપના માટે, કોઈ અનફિનિશ્ડ વર્ક માટે. અને ત્યાંથી ફ્રેન્કલે એક લોગોથેરાપી ડેવલપ કરી. લોગોથેરાપી મિનિંગ ઇઝ એવરીથિંગ. લોગોથેરાપીનો કોર આઈડિયા છે, માણસની સૌથી મોટી જરૂરિયાત પ્લેઝર નથી, મિનિંગ છે. આજની દુનિયા શું કહે છે? વધુ મની, વધારે પૈસા, વધારે લક્ઝરી અને વધારે પ્રેમ. છતાં એન્ઝાઇટી અને ડિપ્રેશન કેમ વધી રહ્યા છે? કારણ કે લોકો પાસે કમ્ફર્ટ છે પણ પર્પઝ નથી. અને જ્યારે પર્પઝ ખોવાઈ જાય ત્યારે લાઈફ એમ્પ્ટી લાગવા માંગે. આ ચેપ્ટરમાં એક પાવરફુલ ટર્મ આવે છે, એક્ઝિસ્ટન્ટ વેક્યુમ, એટલે અંદરનું ખાલી. આજના ઘણા લોકો આ ફીલ કરે છે. બહારથી બધું નોર્મલ હોય છે પણ અંદરથી લાગે છે કે હું શું કરી રહ્યો છું? આ બધાનો અર્થ શું છે? શું માત્ર કામ અને પૈસા માટે જીવન? આ ફિલિંગ ડેન્જરસ છે કારણ કે પર્પઝ વગર માણસ ડિસ્ટ્રેક્શનમાં પણ એસ્કેપ શોધે છે. એન્ડલેસ સ્ક્રોલિંગ, એડિક્શન, ટોક્સિક હેબિટ્સ અને ફેક વેલિડેશન્સ.
પણ ટેમ્પરરી પ્લેઝર પરમેનન્ટ પ્લેસ નથી આપતું. હેપીનેસ પાછળ દોડવાથી હેપીનેસ નથી મળતી. આ ચેપ્ટરનો સૌથી ડીપ લેસન છે. જે લોકો હેપીનેસને સીધું ચેસ કરે છે તેઓ ઘણી વખત અનહેપી બને છે, કારણ કે હેપીનેસ સાઇડ ઇફેક્ટ છે. જ્યારે તમે મિનિંગફુલ વર્ક કરો, કોઈની મદદ કરો, કંઈક ક્રિએટ કરો અને ગ્રોથ કરો, ત્યારે નેચરલી હેપીનેસ આવે છે. પણ જો માણસ માત્ર મનને ખુશ થવું છે, મારે ખુશ થવું છે, એમ જ પાછળ દોડે તો તે વધુ ફ્રસ્ટ્રેટેડ બને છે. રિયલ લાઈફમાં એક એક્ઝામ્પલ છે, ધ્યાન આપો. જ્યારે તમે કોઈ મિનિંગફુલ કામ કરો છો, જેમ કે ફેમિલી માટે કંઈક કરવું, ડ્રીમ બિલ્ડ કરવું, સ્કિલ ઇમ્પ્રૂવ કરવી, કોન્ટેન્ટ ક્રિએટ કરવું, બિઝનેસ બનાવવું, ત્યારે ટાયર્ડ હોવા છતાં અંદર સેટિસ્ફેક્શન ફીલ થાય છે. પણ આખો દિવસ રીલ્સ જોવાથી શું થાય છે? થોડી મજા, ફરી પછી એ ખાલીપણું. આ જ ડિફરન્સ છે પ્લેઝર અને મિનિંગ વચ્ચે. આ ચેપ્ટરમાં બીજી જાપાનીઝ ફિલોસોફી વિશે પણ વાત થાય છે, મોરિટા થેરાપી. આ થેરાપી શું છે? ફિલિંગને ફોર્સફુલી બદલવાની જરૂર નથી. આજની દુનિયા શું કહે છે? ઓલવેઝ હેપી રહો, પોઝિટિવ રહો, સેડ ફીલ ન કરો. પણ રિયાલિટી શું છે? હ્યુમન ઇમોશન્સ નેચરલી આવે છે. ક્યારેક સેડનેસ આવશે, ફિયર આવશે, બહુ બીક લાગશે, ગભરામણ થવા માંડશે, અને એ નોર્મલ છે. મોટિલા થેરાપી કહે છે તમારી ફિલિંગ્સને એક્સેપ્ટ કરો, પણ એક્શન બંધ ન કરો. ઘણા લોકો મોટિવેશનના વેઇટમાં રહે છે. મૂડ આવશે પછી કામ કરશું, કોન્ફિડન્સ આવશે પછી સ્ટાર્ટ કરું. પણ સક્સેસફુલ લોકો શું કરે છે? તેઓ એક્શન લે છે, ઇવન વેન ધે ડોન્ટ ફીલ પરફેક્ટ. મતલબ કે તેને કાંઈ એવું ફીલ થાય છે કે પરફેક્ટ છે એવી રાહ જોયા વગર તે એક્શન લે છે, તે કામ કરે છે. એક્ઝામ્પલ છે, જીવન જવાનું મન નથી છતાં જવું, ફિયરમાં હોવા છતાં સ્ટેજ પર બોલવું, એન્ઝાયટી હોવા છતાં બિઝનેસ સ્ટાર્ટ કરવું. એક્શન ફિલિંગને બદલવા લાગે છે. ફ્લો સ્ટેટ, જ્યાં સમય અટકી જાય છે. આ ચેપ્ટર ફ્લો વિશે પણ વાત કરે છે. ફ્લો એટલે એવી સ્થિતિ જ્યાં માણસ કમ્પ્લીટલી કામમાં ખોવાઈ જાય. ત્યારે ટાઈમનો ખ્યાલ નથી રહેતો, ડિસ્ટ્રેક્શન ડીપર થઈ જાય છે, માઇન્ડફુલનેસ ફોકસ થઈ જાય છે. આ સ્ટેટસ ઘણી વખત ત્યારે આવે છે જ્યારે ચેલેન્જિંગ અને સ્કિલ બેલેન્સમાં હોય. તમે કંઈક મિનિંગફુલ કામ કરો, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો, અને ઘણી વખત તમારું ઇકાગાઈ તમને ફ્લો સ્ટેટ સુધી લઈ જાય છે. આ ચેપ્ટરમાં ઇનડાયરેક્ટલી આજની સોસાયટીનો એક મોટો પ્રોબ્લેમ બતાવે છે. લોકો કમ્પેર એટલું વધારે કરે છે કે પોતાનું પર્પઝ ભૂલી જાય છે. સોશિયલ મીડિયા કહે છે આ માણસ કરોડપતિ છે, આ વ્યક્તિ ફેમસ છે, આ પરફેક્ટ લાઈફ છે. પણ પછી માણસ પોતાનું ઓર્ડિનરી લાઈફ અનલેસ સમજવા લાગે છે. પોતાનું જીવન આવતું જ સમજવા માંગે છે. પણ ઇકાગી શું શીખવે છે? તમારું પર્પઝ યુનિક છે. તમે બીજાની લાઈફ કોપી કરવાની નથી. કોઈનું ઇકાગાઈ આર્ટ હોઈ શકે, કોઈનું ટીચિંગ, કોઈનું ફાર્મિંગ, કોઈનું બિઝનેસ, કોઈનું પેરેન્ટિંગ. દરેક વ્યક્તિનું મિનિંગ અલગ અલગ હોય છે. સ્મોલ જોબ મેટર્સ. આ ચેપ્ટર એ પણ સમજાવે છે કે લાઈફનો મિનિંગ હંમેશા મોટા અચીવમેન્ટમાં નથી છુપાયેલો. ક્યારેક મિનિંગ મળે છે મોર્નિંગ વોકમાં, ફેમિલી ડિનરમાં, મ્યુઝિકમાં, હેલ્પિંગ સમવન, કોકની મદદ કરવામાં, પ્રકૃતિમાંથી, અને કંઈક ક્રિએટિવ કામ કરવામાં. સ્મોલ મિનિંગફુલ મોમેન્ટ મળીને બ્યુટીફુલ લાઈફ બનાવે છે. મિત્રો, આ ચેપ્ટર આપણને એક લાઈફ ચેન્જિંગ ટ્રુથ શીખવે છે. જીવનનો અર્થ શોધો, પછી જીવન જીવવાની એનર્જી પોતે આવી જશે. જો માણસ પાસે પર્પઝ હોય તો પેઇન પણ સહન કરી શકે, પણ પર્પઝ વગર લક્ઝરી પણ ખાલી લાગે છે. આ ચેપ્ટર આપણને શીખવે છે હેપીનેસ ચેઝ ન કરો, મિનિંગ શોધો, ફિલિંગથી ભાગો નહીં, એક્શન લેતા રહો, પ્રેઝન્ટમાં જીવો, તમારી યુનિક જર્ની એક્સેપ્ટ કરો. અને કદાચ જીવનનો સાચો આનંદ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પૂછીએ મને ખરેખર શું જીવતું ફીલ કરાવે છે. ચેપ્ટર 4 છે ફ્લો. જ્યારે તમે કામમાં ખોવાઈ જાઓ. મિત્રો, ક્યારે એવું બન્યું છે કે તમે કોઈ કામ કરતા હતા અને અચાનક ટાઈમ કેવી રીતે પસાર થઈ ગયો એ ખબર જ ન પડી?
ક્યારેક ગેમ રમતા રમતા, મ્યુઝિક સાંભળતા, ડ્રોઈંગ કરતા, કોડિંગ કરતા, વિડીયો એડિટિંગ કરતા અથવા બિઝનેસ આઈડિયા પર કામ કરતા. તમે એટલા ડીપલી ઇન્વોલ્વ થઈ જાઓ છો કે ભૂખ ભૂલી જાઓ છો, ફોન ભૂલી જાઓ છો, દુનિયા ભૂલી જાઓ છો અને અંદરથી એક અલગ જ સેટિસ્ફેક્શન ફીલ થાય છે. આ જ સ્ટેટને ઇક્કાગાઈમાં ફ્લો કહેવામાં આવ્યું છે અને કદાચ આ જ સ્ટેટ માણસને સૌથી વધુ લાઈવ ફિલિંગ કરાવે છે. ફ્લો શું છે? ફ્લો એ એવી મેન્ટલ સ્ટેટ છે જ્યાં માણસ સંપૂર્ણ રીતે પોતાના કામમાં ડૂબી જાય છે. ત્યારે માઇન્ડ ફૂલી ફોકસ હોય છે, ડિસ્ટ્રેક્શન ડિસઅપિયર થઈ જાય છે, ટાઈમનો ખ્યાલ નથી રહેતો, વર્ક બોરિંગ લાગતું નથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તમે માત્ર કામ નથી કરતા, તમે એક કામમાં જીવો છો. ફ્લો કેમ એટલું પાવરફુલ છે? આજની દુનિયામાં બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે? ડિસ્ટ્રેક્શન, ફોન નોટિફિકેશન, રીલ, મેસેજ, કમ્પેરિઝન. માઇન્ડ ક્યારેય ફૂલી પ્રેઝન્ટ નથી રહેતું. ફ્લો સ્ટેટ દરમિયાન બ્રેઇન કમ્પ્લીટલી ફોકસ થઈ જાય છે અને એ સમયે માણસ સૌથી ક્રિએટિવ, પ્રોડક્ટિવ અને હેપી બને છે. રિયલ લાઈફ એક્ઝામ્પલમાં ધ્યાન આપો. ક્યારેક તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરો છો અને સડનલી 3-4 કલાક પસાર થઈ જાય છે, પણ ટાયર્ડ ફીલ થવાને બદલે અંદરથી એક્સાઇટમેન્ટ આવે છે, કારણ કે એ માત્ર કામ એક ટાસ્ક નથી, તમારા માટે મિનિંગફુલ છે. બીજી બાજુ ક્યારેક 20 મિનિટ બોરિંગ મીટિંગ પણ 3 કલાક જેવી લાગે છે, કારણ કે ત્યાં એનર્જી નથી, ઇન્ટરેસ્ટ નથી અને પર્પસ નથી. ફ્લો અને ઇકાગાઈનો કનેક્શન શું છે? આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે. ઘણી વખત આપણું ઇકાગાઈ આપણને ફ્લો સુધી લઈ જાય છે. જ્યારે તમે એવું કામ કરો છો કે જે તમને ગમે છે, ચેલેન્જ આપે છે, મિનિંગફુલ લાગે છે, ત્યારે ફ્લો નેચરલી આવે છે અને એ સમયે માણસ સૌથી વધુ જીવતો ફીલ કરે છે. ફ્લો ત્યારે આવે છે કે જ્યારે કામ બહુ ઇઝી પણ ન હોય અને બહુ ઇમ્પોસિબલ પણ ન હોય. જો કામ બહુ ઇઝી હોય તો બર્ડન આવે છે, જો બહુ ડિફિકલ્ટ હોય તો એન્ઝાયટી આવે છે, પણ જ્યારે ચેલેન્જ અને સ્કિલ બેલેન્સમાં હોય ત્યારે ફ્લો થાય છે. એક્ઝામ્પલ, વિડીયો ગેમ ઇમેજિન કરો. જો બહુ ગેમ ઇઝી હોય તો બોરિંગ લાગશે, જો ઇમ્પોસિબલ જેવું હોય તો ફ્રસ્ટ્રેશન આવે છે, પણ પરફેક્ટ ડિફિકલ્ટી હોય તો તમે હોર્સ સુધી, કલાકો સુધી રમો છો. લાઈફ પણ એવી જ છે. મોડર્ન લાઈફ કેમ ફ્લો ડિસ્ટ્રોય કરે છે? આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી મોડર્ન સોસાયટીની એક મોટી પ્રોબ્લેમ બતાવે છે. આજના લોકો ડીપ વર્ક કરતા જ નથી. દર 2 મિનિટમાં ફોન ચેક કરે છે, દર 5 મિનિટમાં નોટિફિકેશન ચેક કરે છે, દર 10 મિનિટમાં ડિસ્ટ્રેક્શન થઈ જાય છે અને બ્રેન કન્ટિન્યુઅસ ફોકસ ગુમાવી દે છે. રિઝલ્ટમાં શું આવે છે? લો પ્રોડક્ટિવિટી, લો ક્રિએટિવિટી, મેન્ટલ એક્સક્યુઝન્સ અને નો સેટિસ્ફેક્શન. આપણે બિઝી છીએ પણ ડીપલી એન્ગેજ જ નથી. મલ્ટીટાસ્કિંગ. ઘણા લોકો પ્રાઉડ ફીલ કરે છે, હું મલ્ટીટાસ્કિંગ કરું છું, પણ રિયાલિટી શું છે? માઇન્ડ રમત ટાસ્ક સ્વિચ કરે છે, પણ દરેક સ્વિચ એનર્જી કન્ઝ્યુમ કરે છે. ફ્લો માટે સિંગલ ફોકસ જોઈએ, એક જ વસ્તુમાં ફોકસ જોઈએ, એક સમયે એક જ કામ, ફૂલ અટેન્શન, ફૂલ પ્રેઝન્સ. આ ચેપ્ટર બતાવે છે કે દુનિયાના ઘણા ગ્રેટ પીપલ લોકો ફ્લો સ્ટેટમાં કામ કરતા હતા. મ્યુઝિશિયન છે, એથ્લીટ્સ છે, રાઇટર્સ, એન્ટરપ્રિન્યોર્સ અને સાયન્ટિસ્ટ. તેઓ માત્ર હાર્ડવર્ક કરતા ન હતા, તેઓ ડીપલી તેમાં ફોકસ્ડ હતા, એટલે તેમનું કામ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનતું હતું. સોશિયલ મીડિયા વિસિસ ફ્લો. આજની જનરેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ક્વિક ડોપામાઇન. રીલ્સ જોવી, શોર્ટ વિડીયો જોવા, કોન્સ્ટન્ટ એન્ટરટેનમેન્ટ જ. બ્રેનને ઇન્સ્ટન્ટ પ્લેઝરની હેબિટ પડી જાય છે અને પછી ડીપ ફોકસ ડિફિકલ્ટ બનતું જાય છે. ફ્લો સ્લો પ્રોસેસ છે. શરૂઆતમાં એફર્ટ લાગે છે, પણ પછી માઇન્ડ ડીપલી કનેક્ટ થઈ જાય છે અને એ સેટિસ્ફેક્શન સોશિયલ મીડિયા ક્યારેય આપી શકતું નથી. ફ્લો દરમિયાન હેપીનેસ કેમ મળે છે? ઇન્ટરેસ્ટિંગ વાત છે કે માણસ સૌથી હેપી ત્યારે ફીલ કરે છે કે જ્યારે તે પોતાને ભૂલી જાય છે. ફ્લો દરમિયાન ઓવર થિંકિંગ ઓછું થઈ જાય છે, એન્ઝાયટી ડિસઅપિયર થઈ જાય છે, ઈગો સાયલન્સ થઈ જાય છે, કારણ કે માઇન્ડ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય છે અને કદાચ આ જ માઇન્ડફુલનેસનો એક પાવરફુલ ફોર્મ છે.
હાઉ ટુ એન્ટર ઇન અ ફ્લો સ્ટેટ. કેવી રીતે આપણે ફ્લો સ્ટેટમાં જઈ શકીએ છીએ. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી કેટલીક પાવરફુલ હેબિટ શીખવે છે. ડિસ્ટ્રેક્શન દૂર કરો. પહેલાં તો ફોન સાયલેન્ટ કરો, નોટિફિકેશન ઓફ કરી નાખો અને ફોકસ્ડ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો. બીજું છે મિનિંગફુલ વર્ક પસંદ કરો. એવું કામ કરો કે જે તમને અંદરથી એક્સાઇટ કરે છે. એક ગોલ ક્લિયર રાખો. માઇન્ડને ખબર હોવી જોઈએ કે શું કરવું છે. ચોથું છે ચેલેન્જ લો. થોડુંક ડિફિકલ્ટ કામ પણ ફ્લો ટ્રિગર કરે છે. ડીપ ફોકસ પ્રેક્ટિસ કરો. દરરોજ થોડો સમય ડિસ્ટ્રેક્શન ફ્રી વર્ક કરો. ઓકિનાવાના લોકો અને ફ્લો. ઓકિનાવાના લોકો પાસે એક ફેન્સી ઓફિસ નથી, પણ તેઓ ફ્લો નેચરલી એક્સપિરિયન્સ કરે છે. કોઈ ફાર્મિંગ કરે છે, કોઈ ક્રાફ્ટ બનાવે છે, કોઈ કુકિંગ કરે છે, પણ તેઓ કામને બર્ડન તરીકે નથી જોતા. તેઓ પ્રેઝન્ટ મોમેન્ટ સાથે કનેક્ટેડ રહે છે અને કદાચ એ જ તેમની હેપીનેસનું સિક્રેટ છે. આ ચેપ્ટર આપણને એક ડીપ ટ્રુથ પણ સમજાવે છે. ઘણી ખુશી ઘણી વખત રિઝલ્ટમાં નથી હોતી, પ્રોસેસમાં હોય છે. જ્યારે માત્ર માણસ રિઝલ્ટ પાછળ દોડે છે ત્યારે એન્ઝાઇટી આવે છે, પણ જ્યારે પ્રોસેસ એન્જોય કરે છે ત્યારે ફ્લો આવે છે અને લાઈફ બ્યુટીફુલ લાગે છે. ચેપ્ટર 4નો સૌથી મોટું લેસન શું છે મિત્રો? આ ચેપ્ટર આપણને શીખવે છે કે ડીપ ફોકસ હેપીનેસ આપે છે. મિનિંગફુલ વર્ક માણસને જીવતું ફીલ કરાવે છે. ડિસ્ટ્રેક્શન લાઈફ એનર્જી ખાઈ જાય છે. ફ્લો સ્ટેટ એન્ઝાઇટી ઓછું કરે છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં કામ કરવું જ સાચી પ્રોડક્ટિવિટી છે. અને કદાચ તમારું ઇકાગાઈ પણ ત્યાં જ છુપાયેલું છે. એવા કામમાં જે કરતા સમયે તમે તમારી દુનિયા ભૂલી જાઓ છો. હવે જોઈએ ચેપ્ટર 5, લાંબુ જીવન જીવતા લોકો પાસેથી મળતા લેસનો. મિત્રો, આપણે બધા લાંબુ જીવન જીવવું ઈચ્છીએ છીએ, પણ એક સવાલ છે, માત્ર લાંબુ જીવન મહત્વનું છે કે ખુશ અને એનર્જેટિક જીવન? કારણ કે માત્ર વર્ષો વધારવાથી કંઈ બદલાતું નથી જો અંદરથી માણસ થાકી ગયો હોય તો. ઇકાગાઈના ચેપ્ટર 5માં લેખકો ઓકિનાવાના એવા લોકોને મળે છે જે 90-100 વર્ષની ઉંમરે પણ ખુશ છે, એક્ટિવ છે અને મેન્ટલી સ્ટ્રોંગ છે. અને સૌથી સરપ્રાઇઝિંગ વાત, તેઓ પાસે લક્ઝરી લાઈફ નથી, એક્સપેન્સિવ મેડિસિન્સ નથી અને ફેન્સી જીમ્સ પણ નથી, પણ છતાં તેઓ લાંબુ અને મિનિંગફુલ જીવન જીવે છે. તો આખરે તેમનું સિગરેટ શું છે? ચાલો સમજીએ. તેઓ રિટાયર નથી થતા. આ ચેપ્ટરનો સૌથી પાવરફુલ લેસન છે, ઓકિનાવાના લોકો રિટાયર થતા જ નથી. આજની સોસાયટી શું શીખવે છે? પહેલા 40 વર્ષ કામ કરો અને પછી રિટાયરમેન્ટમાં જીવો. પણ પ્રોબ્લેમ શું છે? ઘણા લોકો રિટાયરમેન્ટ પછી પર્પઝ ગુમાવી દે છે. અને જ્યારે માણસ પાસે ડેઇલી રીઝન નથી રહેતું ત્યારે અંદરથી એનર્જી પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. પણ ઓકિનાવાના લોકો લાઈફ આખી એક્ટિવ રહે છે. કોઈ 90 વર્ષની ઉંમરે ફાર્મિંગ કરે છે, કોઈ કુકિંગ કરે છે, કોઈ ગાર્ડનિંગ કરે છે, કારણ કે તેમના માટે કામ બર્ડન નથી, જીવનનો ભાગ છે. પર્પસ માણસને જીવતો રાખે છે. આ ચેપ્ટર ફરી એક ડીપ ટ્રુથ રેનફોર્સ કરે છે, ઉજાગર કરે છે. માણસ માત્ર બોડીથી નથી જીવતો, પર્પસથી જીવતો હોય છે. ધ્યાન આપો, જ્યારે તમારા જીવનમાં કોઈ એક્સાઇટિંગ ગોલ હોય ત્યારે તમે નેચરલી એનર્જેટિક ફીલ કરો છો, પણ જ્યારે પર્પસ નથી રહેતું ત્યારે ઇવન હોલિડે પણ બોરિંગ જ લાગે છે. આજની દુનિયામાં ઘણા લોકો પાસે ફિઝિકલી ટાયર્ડ છે, મેન્ટલી ડિસ્ટ્રેક્ટેડ થયેલા છે. આ ચેપ્ટર એક બતાવે છે કે ઓકિનાવાના લોકો સિમ્પલ લાઈફ જીવે છે. તેમને કોન્સ્ટન્ટલી ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી. આજની દુનિયા શું ચાલે છે? મોટી ગાડી જોઈએ, મોટો ફોન જોઈએ, મોટું સ્ટેટસ જોઈએ, પણ અંદરથી એન્ઝાઇટી છે. ઓકિનાવાના લોકો સિમ્પલ સિટીમાં ખુશ છે. તેઓ નેચર સાથે જોડાયેલા છે, કમ્યુનિટી સાથે જોડાયેલા છે અને પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા હોય છે. ફૂડને મેડિસિન તરીકે જોવું. આ ચેપ્ટરમાં તેમના ફૂડ હેબિટ વિશે પણ વાત થાય છે. તેઓ ઓવર ઇટિંગ કરતા નથી, તેઓ સ્લો ખાય છે, ધીમે ધીમે ખાય છે, ચાવીને ખાય છે અને મોસ્ટલી નેચરલ ફૂડ લે છે. આજની ફાસ્ટ ફૂડ કલ્ચર જુઓ. જલ્દીથી જોઈએ ફૂડ, જલ્દીથી ડોપામિન જોઈએ અને જલ્દીથી લાઈફસ્ટાઈલ સારી જોઈએ.
પણ પછી ઓબેસિટી વધે છે, સ્ટ્રેસ વધે છે, લો એનર્જી ફીલ થાય છે, રોગો આવે છે શરીરમાં, જાડાપણું થઈ જાય છે. ઓકિનાવાના લોકો ફૂડને એન્ટરટેનમેન્ટ રીતે ના જોતા પણ નરિશમેન્ટ તરીકે જુએ છે. હારા હાચીબુ લાઈફ ચેન્જિંગ એક હેબિટ છે. આ ચેપ્ટર ફરી એક પાવરફુલ હેબિટ વિશે વાત કરે છે. હારા હાચીબુ એટલે પેટ 80% ભરાય ત્યાં સુધી જ ખાવું. આ હેબિટ સિમ્પલ લાગે છે પણ પાવરફુલ છે. આપણે ઘણી વખત ટેસ્ટ માટે ખાઈએ છીએ, બોડી માટે નહીં. અને ઓવર ઇટિંગ પછી શું થાય છે? લેઝીનેસ થઈ જાય છે, બ્રેન ફોગ છે, મતલબ ભારે ભારે લાગે છે, લો પ્રોડક્ટિવિટી ફીલ થાય છે. પણ માઇન્ડફુલ ઇટિંગ બોડીને લાઇટ અને એક્ટિવ રાખે છે. મૂવમેન્ટ ઇઝ નેચરલ મેડિસિન. આ ચેપ્ટર બતાવે છે કે ઓકિનાવાના લોકો જીમ બેસ્ડ ફિટનેસ નથી કરતા પણ નેચરલી એક્ટિવ રહે છે. તેઓ આખો દિવસ મૂવમેન્ટમાં રહે છે. ચાલવું, વોકિંગ કરવું, ગાર્ડનિંગ, હાઉસવર્ક એટલે કે ઘરકામ કરવું, કમ્યુનિટી એક્ટિવિટીઝ. આજની દુનિયામાં પ્રોબ્લેમ શું છે? બેઠા રહેવું, બસ સિમ્પલ લાઈફસ્ટાઈલ. બેસવું ને બેસવું. ઓફિસ ચેર ઉપર બેઠા હોય, ફોન ચાલુ હોય, ગાડીમાં બેઠા હોય, બેડ ઉપર સૂતા હોય, સોફા ઉપર બેઠા હોય કે સૂતા હોય પગ ઊંધા ચડાવીને. પછી ભલે લોકો એનર્જી શોધે છે કોફીમાં, પણ બોડી મુવમેન્ટ માટે બનાવાયું છે. આ ચેપ્ટર ફ્રેન્ડશિપ અને કમ્યુનિટીની પાવર પણ સમજાવે છે. ઓકિનાવાના લોકો એકલા નથી જીવતા. તેઓ પાસે સ્ટ્રોંગ સોશિયલ સર્કલ હોય છે, એકબીજાને સપોર્ટ કરે છે, સાથે હસે છે, સાથે પ્રોબ્લેમ શેર કરે છે. આજની જનરેશન પાસે ફોલોવર્સ છે પણ ઇમોશનલ કનેક્શન ઓછો છે અને લોનલીનેસ માણસની અંદરથી ખાય છે. સ્ટ્રેસ ફ્રી લિવિંગ. આ ચેપ્ટર ઓબ્ઝર્વ કરે છે કે ઓકિનાવાના લોકો કોન્સ્ટન્ટલી હરીમાં નથી જીવતા. તેમની લાઈફ સ્લો છે, શાંત છે. આજની દુનિયા શું કહે છે? બિઝી ઇઝ ઇક્વલ ટુ સક્સેસફુલ. પણ રિયાલિટી શું છે? ઘણા બીજી લોકો અંદરથી બ્રોકન હોય છે, તૂટેલા હોય છે. ઓકિનાવાના લોકો બેલેન્સ મેન્ટેન કરે છે. તેઓ કામ પણ કરે છે અને સાથે આરામ પણ કરે છે. તેઓ ફ્યુચર માટે પ્લાન પણ કરે છે અને સાથે પ્રેઝન્ટમાં અત્યારમાં એન્જોય પણ કરે છે. આ ચેપ્ટરમાં એક બ્યુટીફુલ ઓબ્ઝર્વેશન છે. આ લોકો એજ વિશે ઓબેસ નથી થતા. તેઓ નેચરલી જોયફુલ રહે છે, સ્મોલ મોમેન્ટ કેલિબ્રેટ કરે છે અને ગ્રેટિટ્યુડ સાથે જીવતા હોય છે. આજની સોશિયલ કોન્સ્ટન્ટલી કમ્પેર કરે છે. હું પાછળ પડી ગયો, બીજું માણસ મારાથી આગળ છે. પણ કમ્પેરિઝન હેપીનેસને ડિસ્ટ્રોય કરે છે. ઓકિનાવાના લોકો કોમ્પિટિશન કરતા કનેક્શનમાં વધારે બિલીવ કરે છે. રિયલ વેલ્થ શું છે? આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી એક પાવરફુલ ક્વેશ્ચન પૂછે છે. સાચી અમીરી શું છે? શું એક્સપેન્સિવ વસ્તુઓ કે મગજની શાંતિ? કારણ કે આજની દુનિયામાં ઘણા લોકો પાસે પૈસા છે પણ ઊંઘ નથી, શાંતિ નથી અને સમય નથી. ઓકિનાવાના લોકો કદાચ બિલિયનર નથી પણ તેઓ ઇમોશનલી રીચ છે. ઇગાગાઈ એવરીડે લાઈફમાં કેવી રીતે દેખાય છે? આ ચેપ્ટર બતાવે છે કે ઇગાગાઈ કોઈ મોટું સપનું હોવું જરૂરી નથી. ક્યારેક ઇગાગાઈ હોય છે સવાર ગાર્ડનમાં કામ કરવું, બાળકો સાથે રમવું, કમ્યુનિટીને મદદ કરવી, મ્યુઝિક વગાડવું અને હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવવી. મિનિંગફુલ સ્મોલ થિંગમાં પણ મળે છે. મોડર્ન લાઈફ માટે બિગેસ્ટ વિનિંગ. મોટી વોર્નિંગ. આ ચેપ્ટર આપણને ઇનડાયરેક્ટલી વોર્ન કરે છે, જો માણસ માત્ર સ્પીડ પાછળ દોડશે તો જીવનનો આનંદ ગુમાવી દેશે. આજની લાઈફ ફાસ્ટ છે પણ હાર્ટ એમ્પ્ટી છે. ઓકિનાવાના લોકો સ્લો છે પણ ફૂલફિલ્ડ છે અને કદાચ આ જ બિગેસ્ટ લેસન છે. મિત્રો, આ ચેપ્ટરમાં આપણને શીખવે છે કે પર્પઝ માણસને જીવતો રાખે છે. સિમ્પલ લાઈફ ઘણી વખત હેપીનેસ લાઈફ હોઈ શકે છે. મૂવમેન્ટ મેડિસિન છે. ગુડ રિલેશનશિપ્સ લોન્જિટિવિટી વધારે છે. ઓવર ઇટિંગ એનર્જી ખાઈ જાય છે. સ્ટ્રેસ સ્લો પોઈઝન છે અને મિનિંગફુલ ડેઇલી રૂટીન લાઈફ બનાવે છે અને લાઈફ મસ્ત બ્યુટીફુલ બનાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, રોજ કેવી રીતે જીવીએ છીએ તેનાથી બને છે. કદાચ સાચી સફળતા એ નથી કે દુનિયા તમને ઓળખે, પણ એ છે કે તમે દરરોજ સવારે ખુશીથી ઉઠો અને કહો,
હા, આ જીવન જીવવા લાયક છે. ચાલો તો હવે જોશું આપણે ચેપ્ટર 6, 100 વર્ષ જીવતા લોકો પાસેથી મળતા જીવનના સાચા પાઠ. મિત્રો, આજની દુનિયામાં લોકો સક્સેસ પાછળ દોડે છે, પણ એક વસ્તુ ભૂલી જાય છે: જીવન જીવવાની કળા. ઘણા લોકો પાસે પૈસા છે, કરિયર છે, ફોલોવર્સ છે, પણ શાંતિ નથી, જોય નથી, ઇનર સેટિસ્ફેક્શન નથી. ઇકાગાઈના ચેપ્ટર 6માં લેખકો ઓકિનાવાના એવા વૃદ્ધ લોકો સાથે વાત કરે છે જેઓ 90 થી 100 વર્ષની ઉંમરે પણ એનર્જેટિક, પોઝિટિવ અને મેન્ટલી પીસફુલ છે. અને આ ચેપ્ટર માત્ર લોન્જિટિવિટી વિશે નથી. આ ચેપ્ટર શીખવે છે કેવી રીતે જીવવું. 100 વર્ષની ઉંમરે પણ ખુશ કઈ રીતે રહી શકાય. આપણે સામાન્ય રીતે વિચારીએ ઉંમર વધે એટલે વીકનેસ આવી જાય, પણ ઓકિનાવાના લોકો 100 વર્ષની ઉંમરે પણ પોતાનું કામ કરે છે, હસે છે, સોશિયલાઇઝ કરે છે, એક્ટિવ રહે છે. શા માટે? કારણ કે તેમની લાઈફ માત્ર સર્વાઈવલ નથી, મિનિંગફુલ રૂટીન છે. સિગરેટ પેલો. આ ચેપ્ટરનો સૌથી મોટો લેસન છે: ક્યારેય કમ્પ્લીટલી ઇનએક્ટિવ ન બનો. ઓકિનાવાના લોકો આખી લાઈફ કંઈક કરતા રહે છે. કોઈ ફાર્મિંગ કરે છે, કોઈ ક્રાફ્ટ બનાવે છે, કોઈ કુકિંગ કરે છે, કોઈ ગાર્ડનિંગ કરે છે. આજની દુનિયામાં ઘણા લોકો કહે છે હવે મૂડ નથી, એનર્જી નથી, પણ ઘણી વખત એનર્જી એક્શન પછી આવે છે, એક્શન પહેલા નહીં. જ્યારે માણસ ઇનએક્ટિવ બની જાય છે ત્યારે બોડી અને માઇન્ડ બંને સ્લો થવા લાગે છે. રિટાયરમેન્ટ માઇન્ડસેટ ડેન્જરસ કેમ છે? આ ચેપ્ટર બતાવે છે કે ઘણા લોકો રિટાયરમેન્ટ પછી મેન્ટલી કોલેપ્સ થઈ જાય છે, કારણ કે સડનલી રૂટીન ખોવાઈ જાય છે, પર્પઝ ખોવાઈ જાય છે, અને સોશિયલ ઇન્ટરેક્શન પણ ઓછું થાય છે, અને માણસ એમ્પ્ટી ફીલ કરવા લાગે છે. પણ ઓકિનાવાના લોકો રિટાયરમેન્ટને એન્ડ નથી માનતા. તેઓ કામને પનિશમેન્ટ નહીં, જીવવાનો નેચરલ ભાગ માને છે. આ ચેપ્ટરમાં એક બ્યુટીફુલ જાપાનીઝ માઇન્ડસેટ સમજાવવામાં આવે છે: ધીમે જીવો પણ ડીપલી જીવો. આજની લાઈફ ફાસ્ટ છે. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ સ્ક્રોલિંગ, ફાસ્ટ સક્સેસ, ફાસ્ટ સ્ટ્રેસ, પણ હજી ઘણી વખત હેપીનેસ ડિસ્ટ્રોય કરે છે. ધ્યાન આપો. જ્યારે તમે રસમાં ખાઓ છો ત્યારે ફૂડનો આનંદ નથી આવતો, પણ જ્યારે રસમાં જીવો છો ત્યારે લાઈફનો આનંદ પણ નથી આવતો. ઓકિનાવાના લોકો સ્લો મોમેન્ટ એન્જોય કરે છે. ચા પીવો, નેચરને એન્જોય કરવું, વાતચીત કરવી, ચાલવા જવું, અને એ જ તેની કામનેસનું સિગરેટ છે. સિગરેટ 3, ડોન્ટ ફિલ યોર સ્ટમક કમ્પ્લીટલી. આ ચેપ્ટર ફરી હારાહિચિબુની વાત કરે છે, એટલે કે 80% ભરાય ત્યાં સુધી જ ખાવું. આ માત્ર હેબિટ બોડી માટે નથી, પણ માઇન્ડ માટે પણ પાવરફુલ છે. ઓવર ઇટિંગ બોડીને હેવી બનાવે છે, માઇન્ડ ડલ બનાવે છે, એનર્જી ઘટે છે, પણ લાઇટ ઇટિંગ માણસને એક્ટિવ રાખે છે. મોડર્ન પ્રોબ્લેમનું મોડર્ન સોલ્યુશન છે ઇમોશનલ ઇટિંગ. આજના ઘણા લોકો હંગર માટે નથી ખાતા, ઇમોશન માટે ખાય છે. સ્ટ્રેસ હોય તો ફૂડ, સેડ હોય તો ફૂડ, બોર થતા હોય તો ફૂડ. પણ ઓકિનાવાના લોકો માઇન્ડફુલ ઇટિંગ કરે છે. તેઓ ફૂડ સાથે કનેક્ટેડ રહે છે, ધીમે ધીમે ખાય છે, ગ્રેટિટ્યુડ સાથે ખાય છે. સિગરેટ 4 છે ગુડ ફ્રેન્ડ્સ લોંગ લાઈફ. આ ચેપ્ટર ફ્રેન્ડશિપની પાવર વિશે ડીપ વાત કરે છે. ઓકિનાવાના લોકો પાસે સ્ટ્રોંગ સોશિયલ ગ્રુપ હોય છે. તેઓ રેગ્યુલરલી મળતા રહે છે, એકબીજાની મદદ કરે છે, અને ઇમોશનલી કનેક્ટેડ રહે છે. આજની દુનિયામાં લોનલીનેસ સાયલન્ટ એપિડેમિક બની ગઈ છે. લોકો ઓનલાઈન કનેક્ટેડ છે પણ ઇમોશનલી કનેક્ટેડ નથી. અને લોનલીનેસ માત્ર ઇમોશન નથી, હેલ્થ પ્રોબ્લેમ પણ બની શકે છે. હ્યુમન્સ બીંગ નીડ હ્યુમન કનેક્શન્સ. એક સિમ્પલ સાચી વાત છે: માણસ એકલો ખુશ રહી શકતો નથી. તમે નોટિસ કર્યું હશે, ક્યારેક કોઈ ક્લોઝ પર્સન સાથેની સિમ્પલ કન્વર્ઝેશનમાં પણ મૂડ કમ્પ્લીટલી ચેન્જ કરી દે છે, કારણ કે રિયલ કનેક્શન હિલિંગ આપે છે. સિગરેટ 5, સ્માઇલ એન્ડ એન્જોય સ્મોલ થિંગ. આ ચેપ્ટરમાં એક નાની કોમન હેબિટની વાત કરે છે. તેઓ નાના મોમેન્ટ્સને એન્જોય કરે છે. આજના લોકો શું કરે છે? જ્યારે કરોડપતિ બનીશ ત્યારે ખુશ થાઈશ, જ્યારે સક્સેસ મળશે ત્યારે પીસ મળશે, પણ હેપીનેસ ફ્યુચર ઇવેન્ટ નથી. ઓકિનાવાના લોકો કહે છે સનરાઈઝ એન્જોય કરે છે, નેચર એન્જોય કરે છે, સિમ્પલ જમવાનું એન્જોય કરે છે, ડેઇલી જે કામ કરતા હોય એને એન્જોય કરે છે, અને કદાચ આ જ રિયલ રિચનેસ છે. ગ્રેટિટ્યુડ અને પાવરફુલ મેડિસિન છે. આ ચેપ્ટર ગ્રેટિટ્યુડ વિશે ઇનડાયરેક્ટલી ઘણું શીખવે છે. જ્યારે માણસ કન્સિસ્ટન્ટલી કમ્પ્લેન કરે ત્યારે માઇન્ડ નેગેટિવિટી તરફ જાય છે, પણ ગ્રેટિટ્યુડ ફોકસ ચેન્જ કરે છે. મારી પાસે શું નથી ની બદલે માઇન્ડ પૂછે છે મારી પાસે શું છે.
અને ત્યાંથી જ પીસ શરૂ થાય છે. સિક્રેટ 6, લાઈવ ઇન ધ પ્રેઝન્ટ. આ ચેપ્ટર માઇન્ડફુલનો પૂરો પ્રેક્ટિકલ ફોર્મ બતાવે છે. આજની દુનિયામાં લોકો જ્યાં જીવે છે, પાસ્ટ રિગ્રેટ્સ, ફ્યુચર એન્ઝાઇટી, પણ પ્રેઝન્ટ મોમેન્ટ મિસ થઈ જાય છે. ઓકિનાવાના લોકો પ્રેઝન્ટમાં જીવતા હોય છે. તેઓ સિમ્પલ ડેઇલી એક્ટિવિટીઝમાં પણ ફૂલી ઇન્વોલ્વ રહે છે અને એ જ ઇન્વોલ્વમેન્ટ લાઈફને મિનિંગફુલ બનાવે છે. કમ્પેરિઝન એ હેપીનેસનો એનિમી છે. આ ચેપ્ટરમાં ઇન્ડાયરેક્ટલી બતાવે છે કે પીસફુલ લોકોને કમ્પેરિઝન ઓછું કરે છે. આજની સોશિયલ મીડિયા કલ્ચર માણસને કોન્સ્ટન્ટલી કમ્પેર કરાવે છે. બીજાની કાર, બીજાની સક્સેસ, બીજાની લાઈફસ્ટાઈલ, અને પછી માણસ પોતાની લાઈફ વેલ્ધીનેસ ફીલ કરે છે. પણ ઇકાગાઈ શું કહે છે? તમારી જર્ની યુનિક છે, તમે બીજાની ટાઈમલાઈન પર નથી. સિક્રેટ 7, કીપ યોર માઇન્ડ યંગ. આ ચેપ્ટર બતાવે છે મેન્ટલી ક્યુરિયસ લોકો લાંબા સમય સુધી યુથફુલ રહે છે. તેઓ નવી વસ્તુઓ શીખે છે, નવા લોકો સાથે મળે છે, લાઈફને ઇન્ટરેસ્ટ રાખે છે. જ્યારે માણસ ક્યુરિયોસિટી ગુમાવે છે ત્યારે અંદરથી એજિંગ શરૂ થાય છે. રિયલ મિનિંગ ઓફ હેલ્થ. આ ચેપ્ટર એક પાવરફુલ રિલેશન આપે છે. હેલ્થ માત્ર ડિઝીઝ ના હોવું જોઈએ. ટ્રુથ હીલ એટલે પીસફુલ માઇન્ડ, એક્ટિવ બોડી, મિનિંગફુલ રૂટીન, લવિંગ રિલેશનશિપ, બેલેન્સ લાઈફસ્ટાઈલ, આ બધું સાથે મળીને રિયલ વેલ્ધીનેસ બનાવે છે. ચેપ્ટર 6નો સૌથી મોટું લેસન શું છે? મિત્રો, ચેપ્ટર આપણને શીખવે છે કે એક્ટિવ રહો, સ્લો જીવો, ઓવર ઇટિંગને ટાળો, સ્ટ્રોંગ રિલેશનશિપ બનાવો, નાની નાની વાતમાં ખુશી મેળવો, પ્રેઝન્ટમાં જીવો, ક્યુરિયોસિટીને અલાઈવ રાખો, અને સૌથી પાવરફુલ વાત, લાંબુ જીવન કોઈ સિગરેટ, મેડિસિનથી નથી બનતું, રોજની સિમ્પલ હેબિટથી બને છે. કદાચ લાઈફનો સાચો આનંદ મોટી અચીવમેન્ટમાં નથી, પણ એ ક્ષણોમાં છે જ્યારે તમે અંદરથી જેન્યુઅલી જીવતા ફીલ કરો છો. હવે જોઈશું આપણે ચેપ્ટર 7, ધ ડાયટ ઓફ લોન્જિટિવિટી. શું ખાવું કે જેથી શરીર જ નહીં પણ જીવન પણ હેલ્ધી બને છે. મિત્રો, આજની દુનિયામાં લોકો ફૂડને ટેસ્ટ તરીકે જુએ છે, પણ જાપાનના લોકો ફૂડને એક દવા તરીકે જુએ છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે હેલ્ધી લાઈફ માટે સિગરેટ શું છે. કોઈ કહે છે સપ્લિમેન્ટ, કોઈ કહે છે પ્રોટીન, કોઈ કહે છે એક્સપેન્સિવ ડાયટ. પણ ઇકાગાઈના ચેપ્ટર 7માં એક સિમ્પલ ટ્રુથ સમજાવવામાં આવ્યો છે. લોંગ લાઈફ કોમ્પ્લિકેટેડ ડાયટથી નથી મળતી, બેલેન્સ હેબિટથી મળે છે. ઓકિનાવાના લોકો પાસે મોડર્ન ન્યુટ્રિશન એપ્સ નહોતા, પણ તેમ છતાં તેઓ દુનિયાના સૌથી હેલ્ધી લોકોમાં ગણાય છે. તો આખરે તેઓ શું ડિફરન્ટ કરે છે? ચાલો સમજીએ. ફૂડ માત્ર પેટ ભરવા માટે નથી. આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે, તમે જે ખાઓ છો એ જ તમારી એનર્જી બને છે. અને ઘણા લોકો કોન્સ્ટન્ટલી ટાયર્ડ ફીલ કરે છે. પણ ક્વેશ્ચન છે, શું પ્રોબ્લેમ વર્કમાં છે કે લાઈફમાં? ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ અને સુગર ઓવરલોડ, આ બધું બોડીને ટેમ્પરરી પ્લેઝર આપે છે, પણ લોંગ ટર્મ ડેમેજ પણ કરે છે. ઓકિનાવાના લોકોનું ફૂડ સિમ્પલ હોય છે. વેજીટેબલ્સ, ટોફુ, સ્વીટ પોટેટોસ, ફિશ, રાઈસ અને ગ્રીન ટી. તેઓ મોસ્ટલી નેચરલ ફૂડ ખાય છે. આજની દુનિયામાં ફૂડ જેટલું નેચરલ ઓછું થયું છે, તેટલી ડાયાબિટીસ વધી ગઈ છે, એટલા ડિસીઝ વધી ગયા છે. હારા હાચીબુનો ગોલ્ડન રૂલ છે. આ ચેપ્ટર ફરી એકવાર પાવરફુલ પ્રિન્સિપલ સમજાવે છે. હારા હાચીબુ એટલે 80% પેટ ભરાય ત્યાં સુધી જ ખાવું. આ હેબિટ સિમ્પલ લાગે છે, પણ લોન્જિટિવિટી માટે ગેમ ચેન્જર છે. આપણે શું કરીએ છીએ? થોડું વધુ ખાઈ લઈએ, ડેઝર્ટ પણ વેસ્ટ ન થાય એટલે પૂરું કરવું જ જોઈએ, અને પછી લેઝીનેસ ફીલ થાય છે, નીંદર ઓછી આવે છે, એનર્જી જતી રહે છે અને વજન વધે છે. ઓકિનાવાના લોકો ઓવર ઇટિંગને અવોઇડ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે ટુ મચ ફૂડ પણ સ્ટ્રેસ બની શકે છે. મતલબ કે વધારે જમવું એ પણ એક સ્ટ્રેસનું કારણ બની શકે છે. મોડર્ન ઇટિંગની પ્રોબ્લેમ શું છે? આજના લોકો હંગર માટે ઓછું ખાય છે, ઇમોશન માટે વધારે ખાય છે. સ્ટ્રેસ આવે તો જમી લેવું, બોર થાય છે કંઈક ખાઈ લઈએ, સેડનેસ અનુભવાય છે કંઈક ખાઈ લઈએ, અને ઇમોશનલ ઇટિંગ ધીરે ધીરે અનહેલ્ધી સાયકલ બની જાય છે. પણ માઇન્ડફુલ ઇટિંગ બોડી અને માઇન્ડને બંનેને કામ રાખે છે. ઇટ સ્લોલી અને લાઈવ સ્લોલી. આ ચેપ્ટર બતાવે છે કે ઓકિનાવાના લોકો સ્લો ખાય છે. આજની ફાસ્ટ લાઈફ જુઓ, ફોન સ્ક્રોલ કરતાં કરતાં ખાવું, ટીવી સામે ખાવું, રસમાં ખાવું, અને પછી બોડીને ખબર જ નથી પડતી કે કેટલું ખાઈ લીધું છે. સ્લો ઇટિંગ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે, ઓવર ઇટિંગને ઓછું કરે છે, અને સેટિસ્ફેક્શનને વધારે છે. અને કદાચ લાઈફ માટે પણ આ જ લેસન છે.
ધીમે જીવો, ઊંડાણપૂર્વક જીવો. સુગર ઇઝ અ સાયલેન્ટ એનિમી. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી બતાવે છે કે પ્રોસેસ સુગર અને અનહેલ્ધી ફૂડ મોડર્ન ડિઝીઝનું મોટું કારણ છે. આજની લાઈફસ્ટાઈલમાં કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ સ્નેક ફૂડ, જે જંક ફૂડ છે, બ્રેડવાળા અને ઇન્ટરેસ્ટિંગ ક્રેવિંગ, અને પછી ડાયાબિટીસ થઈ જાય છે, મોટાપો થઈ જાય છે, ફટીઝ ને મૂડ સ્વિંગ પણ આવે છે. બોડી શોર્ટ ટર્મ પ્લેઝર માટે લોંગ ટર્મ પ્રાઇસ પે કરે છે. ધ્યાન આપો, ક્યારેય હેલ્ધી ફૂડ ખાધા પછી બોડી લાઇટવેટ ફીલ કરે છે, અને જંક ફૂડ ખાધા પછી હેવીનેસ, સ્લીપીનેસ અને બ્રેન ફોગ. કારણ કે માત્ર ફૂડ કેલરીઝ નથી, એનર્જી ઇન્ફોર્મેશન છે. તમે બોડીને શું આપો છો એ પ્રમાણે બોડી રિસ્પોન્ડ કરે છે. આ ચેપ્ટરમાં ગ્રીન ટી વિશે પણ વાત થાય છે. જાપાનીઝ લોકો રેગ્યુલર ગ્રીન ટી પીવે છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બોડીને ડેમેજથી પ્રોટેક્ટ કરવા માટે મદદ કરે છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે, તેમની ટી ડ્રિંકિંગ પણ માઇન્ડફુલ હોય છે. આજની દુનિયામાં લોકો કોફી સ્ટ્રેસ માટે પીવે છે અને પછી સ્ટ્રેસ વધુ વધી જાય છે. પણ જાપાનીઝ ટી કલ્ચર કામનેસ સાથે જોડાયેલું છે. આ ચેપ્ટર એક્સપ્લેન કરે છે કે ઓકિનાવાની ડાયટમાં એવા ફૂડ વધારે હોય છે જે ઇન્ફ્લામેશન ઓછું કરે છે, અને ઇન્ફ્લામેશન ઘણા ડિઝીઝનું રૂટ કોઝિસ પણ બને છે. તેઓ નેચરલ ફૂડ પ્રિપેર કરે છે, પ્રોસેસ ફૂડ ઓછું લે છે. આજની દુનિયામાં કન્વિનિયન્સ વધી છે પણ હેલ્થ ઘટી છે. લેસ ફૂડ ઇઝ ઇક્વલ ટુ મોર લાઈફ. એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે. ઓકિનાવાના લોકો એવરેજ લોકો કરતાં ઓછું ખાય છે પણ વધારે લાંબુ જીવે છે. આ ચેપ્ટર બતાવે છે કે મોડર્ન ઇટિંગ બોડીને ઓવરલોડ થવાથી બચાવે છે. આજે આપણે ઘણી વખત ટેસ્ટ માટે બોડીને પનિશ કરીએ છીએ, પણ ડિસિપ્લિન ઇટિંગ ફ્રીડમ આપે છે. બેટર એનર્જી, બેટર ફોકસ, બેટર સ્લીપ, બેટર હેલ્થ. ફૂડ સાથે રિલેશનશિપ બદલો. આ ચેપ્ટરનો ડીપલી એક મેસેજ છે. ફૂડ એનિમી પણ બની શકે છે, દવા નહીં. અને દવા પણ બની શકે છે, એને કઈ રીતે યુઝ કરો છો એ રીતે. આ ડિપેન્ડ કરે છે તમે શું ખાવો છો, કેટલું ખાવો છો અને કેવી રીતે ખાવો છો. માઇન્ડલેસ ઇટિંગ લાઈફ એનર્જી ઘટાડે છે, અને માઇન્ડફુલ ઇટિંગ લાઈફ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. જો તમે ઇકાગાઈ લાઈફસ્ટાઈલ ફોલો કરવા માંગો છો તો સ્મોલ ચેન્જથી સ્ટાર્ટ કરો. પહેલું છે 80% સુધી જ ખાઓ. ફૂલ સેટિસ્ફાઈડ ફીલ થાય તે પહેલાં સ્ટોપ કરો. બીજું છે સ્લો ખાઓ, દરેક બાઇટ એન્જોય કરો. ત્રીજું છે નેચરલ ફૂડ વધારો, વધારે ફ્રૂટ્સ ખાઓ, વેજીટેબલ ખાઓ અને સિમ્પલ મીલ લો. ચોથું છે ઇમોશનલ ઇટિંગ ઓબ્ઝર્વ કરો. ખરેખર ભૂખ છે કે ખાલી લાગે છે કે ભૂખ છે એટલે ખાઈ લઈએ. પાંચમું છે ડિસ્ટ્રેક્શન વગર ખાઓ. ફોન નહીં જોવાનો, ટીવી નહીં જોવાની. નો સ્ક્રોલિંગ, નો ટીવી, જસ્ટ માઇન્ડફુલ ઇટિંગ. બિગેસ્ટ મોડર્ન ઇલ્યુઝન શું છે? આજની એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી શું કહે છે? મોર કન્ઝ્યુમ્પશન ઇઝ ઇક્વલ ટુ મોર હેપીનેસ. પણ ઓકિનાવાના લોકો શું શીખવે છે? બેલેન્સ છે એ જ હેપીનેસનું એક કારણ છે. ટુ મચ ફૂડ, ટુ મચ સ્ટ્રેસ, ટુ મચ સ્પીડ, આ બધું જ બોડીને, માઇન્ડને એક્સ્યુટ કરે છે. મિત્રો, આ ચેપ્ટર આપણને શીખવે છે ફૂડ એનર્જી છે, ઓવર ઇટિંગ એજિંગ વધારે છે, માઇન્ડફુલ ઇટિંગ હેલ્ધી ઇમ્પ્રૂવ કરે છે, નેચર ફૂડ બોડીને હીલ કરે છે, સ્લો લાઈફ પીસ આપે છે, ડિસિપ્લિન ફ્રીડમ આપે છે, અને સૌથી પાવરફુલ વાત, તમે દરરોજ શું ખાઓ છો એ જ ધીમે ધીમે તમારું ફ્યુચર બનાવે છે. કદાચ હેલ્થ કોઈ કોમ્પ્લિકેટેડ ફોર્મ્યુલા નથી, પણ સિમ્પલ ડેઇલી ચોઇસનું રિઝલ્ટ જ છે. હવે જોઈએ ચેપ્ટર 8, જેન્ટલ મોમેન્ટ, લોંગ લાઈફ. એક્સરસાઇઝ નહીં, જીવન જીવવાની રીત. મિત્રો, આજની દુનિયામાં ફિટનેસનો અર્થ શું બની ગયો છે? હેવી જીમ, સિક્સ પેક, એક્સ્ટ્રીમ વર્કઆઉટ, ટ્રાન્સફોર્મેશન વિડીયોઝ, અને લોકો માને છે કે હેલ્ધી બનવા માટે બોડીને ટોર્ચર કરવું જરૂરી છે. પણ ઇકાગાઈના ચેપ્ટર 8માં જાપાનીઝ લોકોએ કમ્પ્લીટલી ડિફરન્ટ લેસન શીખવે છે. હેલ્ધી રહેવા માટે એક્સ્ટ્રીમ બનવાની જરૂર નથી, સતત એક્ટિવ રહેવાની જરૂર છે. ઓકિનાવાના લોકો બોડી બિલ્ડિંગ નથી કરતા, પણ તેમ છતાં તેઓ દુનિયાની સૌથી હેલ્ધી અને લોંગ લાઈફ લોકોમાં આવે છે. તો આખરે તેમનું સિગરેટ શું છે? ચાલો સમજીએ. મુવમેન્ટ ઇઝ લાઈફ. આ ચેપ્ટરનો સૌથી પાવરફુલ લેસન છે શરીર મુવમેન્ટ માટે બનાવાયું છે. આજની મોડર્ન લાઈફ જુઓ, ઉઠવું, ખુરશી ઉપર બેઠવું, ફોન જોવો, ઓફિસમાં રહેવું, બાઇકમાં બેઠા બેઠા જવું, નેટફ્લિક્સ જોઈ અને સૂતા સૂતા જ બધું કામ કરવાનું. એટલે મુવમેન્ટ થઈ જાય ઓલમોસ્ટ 0. અને પછી લોકો પૂછે છે એનર્જી કેમ નથી, બોડી સ્ટફ કેમ લાગે છે, માઇન્ડ ટાયર્ડ કેમ લાગે છે? કારણ કે ઇનએક્ટિવ લાઈફ શરીરને અને માઇન્ડને બંનેને સ્લો બનાવી દે છે.
ઓકિનાવાના લોકો જીમ કેમ નથી જતા? ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઓકિનાવાના લોકો હેવી વર્કઆઉટ કરતા જ નથી. તેઓ નેચરલી એક્ટિવ રહે છે, ચાલે છે, ગાર્ડનિંગ કરે છે, જમીન પર બેસે છે, ઘરનું કામ કરે છે અને કમ્યુનિટીની એક્ટિવિટીઝ કરે છે. તેમનું આખું લાઈફસ્ટાઈલ મૂવમેન્ટ બેઝ છે. આજના લોકો 1 કલાક જીમ કરે છે પણ આખો દિવસ બેઠા રહે છે અને પછી બોડી ટાયર્ડ ફીલ કરે છે. ચીટિંગ ઇઝ સાયલન્ટ કિલર. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી મોડર્ન લાઈફસ્ટાઈલનો બિગેસ્ટ ડેન્જર બતાવે છે. ટુ મચ ચીટિંગ. આપણે ફિઝિકલ મૂવમેન્ટ ઓછું કરીએ છીએ પણ મેન્ટલી એક્સક્યુઝેટ વધારે છીએ. બોડી સેગમેન્ટ બનાવે છે, બ્લડ સર્ક્યુલેશન સ્લો થાય છે, એનર્જી ઘટે છે અને જનરલી ડિઝીઝ શરૂ થાય છે. જેન્ટલ એક્સરસાઇઝ પણ પાવરફુલ છે. આ ચેપ્ટર બતાવે છે કે હેલ્થ માટે એક્સ્ટ્રીમ વર્કઆઉટ જરૂરી નથી. સિમ્પલ ડેઇલી મૂવમેન્ટ પણ પાવરફુલ છે. ચાલવું, સ્ટ્રેચિંગ કરવું, યોગા કરવા, બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી અને ગાર્ડનિંગ કરવું કોન્સ્ટન્ટલી ઇન્ટેન્સિટી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. યોગા માઇન્ડ અને બોડીનો કનેક્શન શું છે? આ ચેપ્ટર યોગા વિશે પણ વાત કરે છે. યોગા માત્ર બોડી એક્સરસાઇઝ નથી, માઇન્ડ બોડી બેલેન્સ છે. આજની દુનિયામાં બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે? માઇન્ડ એવરીવેર છે, બોડી એક્સક્યુઝેડ છે. યોગા માણસને સ્લો ડાઉન કરાવે છે, બ્રીથિંગ સાથે કનેક્ટેડ કરાવે છે અને પ્રેઝન્ટ મોમેન્ટમાં લાવે છે. તાઈ ચી સ્લો બટ પાવરફુલ. બુકમાં તાઈ ચીનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ એક સ્લો મૂવમેન્ટ પ્રેક્ટિસ છે જે બેલેન્સ, બ્રીથિંગ અને ફોકસ ઇમ્પ્રૂવ કરે છે. ઇન્ટરેસ્ટિંગ વાત શું છે? આ મૂવમેન્ટ અગ્રેસિવ નથી, જેન્ટલ છે અને કદાચ આ જ લિસન માટે પણ છે. દરેક ગ્રોથ ફોકસથી નથી થતી, બેલેન્સથી પણ થાય છે. વાય મોડર્ન પીપલ ફીલ એક્સક્યુઝેડ. આજના ઘણા લોકો ફિઝિકલી વીક નથી, એનર્જી મિસમેનેજમેન્ટ છે. લેટ નાઇટ સ્ક્રોલિંગ કરવું, સ્ટ્રેસ, બેડ ફૂડ, લેક ઓફ મૂવમેન્ટ અને પછી બોડી કોન્સ્ટન્ટલી ટાયર્ડ ફીલ કરે છે. આ ચેપ્ટર સમજાવે છે કે મૂવમેન્ટ એનર્જી બનાવે છે. જ્યારે તમે મૂવ કરો છો, બોડી સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, બ્લડનું સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થાય છે, મૂડ બેટર થાય છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને માઇન્ડ ક્લિયર બને છે અને માઇન્ડ શાર્પ પણ બને છે. એક્સરસાઇઝ પનિશમેન્ટ નથી. ઘણા લોકો એક્સરસાઇઝને પનિશમેન્ટ તરીકે જુએ છે. વજન વધી ગયું છે એટલે જીમમાં જવું છે. પણ ઓકિનાવા માઇન્ડસેટ શું કહે છે? મૂવમેન્ટ જીવનનો નેચરલ ભાગ છે. ડાન્સ પણ મૂવમેન્ટ છે, ચાલવું પણ મૂવમેન્ટ છે અને ગાર્ડનિંગ પણ મૂવમેન્ટ છે. હેલ્થ માટે જરૂરી નથી કે બધું કોમ્પ્લિકેટેડ હોય. નેચર સાથે કનેક્શન. આ ચેપ્ટર બતાવે છે કે ઓકિનાવાના લોકો નેચર સાથે કનેક્ટેડ રહે છે. તેઓ બહાર સમય પસાર કરે છે, સનલાઇટ લે છે, ફ્રેશ એરમાં રહે છે. આજની જનરેશન મોસ્ટલી ઇન્ડોર લાઈફ જીવે છે. સ્ક્રીન, એસીવાળા રૂમ, આર્ટિફિશિયલ લાઇટ અને ગ્રેડ્યુઅલી નેચરલથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. પણ હ્યુમન બોડી નેચર માટે બનાવાયું છે. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી બ્રીથિંગની પણ ઇમ્પોર્ટન્સ સમજાવે છે. સ્ટ્રેસ વખતે બ્રીથિંગ સ્લો થઈ જાય છે, માઇન્ડ રેસ્ટલેસ બને છે, પણ કામ બ્રીથિંગ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે, એન્ઝાઇટી ઓછું કરે છે અને ફોકસ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. આજની ફાસ્ટ લાઈફમાં લોકો બ્રીથિંગ પર ધ્યાન જ નથી આપતા, પણ ઘણી વખત તો પીસ એક ડીપ બ્રીથથી પણ શરૂ થાય છે. આ ચેપ્ટરનો એક બિગેસ્ટ મેસેજ છે કે હેલ્થ જાયન્ટ એક્શનથી નથી બનતી, સ્મોલ ડેઇલી હેબિટથી બને છે. દરરોજ થોડુંક ચાલો, થોડુંક સ્ટ્રેચ કરો, થોડુંક સનલાઇટમાં રહ્યો, થોડુંક માઇન્ડફુલ બ્રીથિંગ કરો. આ સિમ્પલ હેબિટ્સ વર્ષો પછી પણ મેસિવ ડિફરન્ટ બનાવશે. બોડી અને માઇન્ડ કનેક્ટેડ છે. આ ચેપ્ટર એક ડીપ રિયલાઇઝેશન આપે છે. જ્યારે બોડી ઇનએક્ટિવ હોય છે ત્યારે માઇન્ડ પણ હેવી ફીલ કરે છે અને જ્યારે બોડી એક્ટિવ હોય છે ત્યારે થોટ્સ પણ ક્લિયર બનાવે છે. આજથી મૂવમેન્ટ માત્ર પ્રેક્ટિસ નથી, મેન્ટલ હેલ્થ માટે પણ પાવરફુલ છે. આજની ફિટનેસ કલ્ચર ઘણી વખત અપિયરન્સ પર ફોકસ કરે છે. સિક્સ પેક એપ બનાવવા છે, મસલ ગ્રો કરવા છે, ટ્રાન્સફોર્મેશન લાવવું છે. પણ ઓકિનાવા ફિલોસોફી શું કહે છે? ગોલ માત્ર અટ્રેક્ટિવ દેખાવું નથી, લાંબા સમય સુધી એનર્જેટિક રહેવું છે. રિયલ ફીલ એટલે ડેઇલી એક્સરસાઇઝ, ફ્લેક્સિબિલિટી, બેલેન્સ, પીસ ઓફ માઇન્ડ અને હેલ્ધી એજિંગ. રિયલ લાઈફ એપ્લિકેશન. જો તમે ઇકાકાઈ લાઈફસ્ટાઈલ ફોલો કરવા માંગો છો તો સ્ટાર્ટ સિમ્પલ છે. ડેઇલી ચાલવાનું રાખો. દરરોજ 20 થી 30 મિનિટનું એક હળવું વોક લ્યો. બેસવાનું ઓછું કરી દો. દર થોડા સમય પછી મૂવ કરો. સ્ટ્રેચિંગ કરો. બોડી સ્ટ્રેચિંગનેસ ઓછું છે તો બોડીને થોડુંક સ્ટ્રેચ કરો.
થોડુંક મૂવમેન્ટમાં લઈ આવો. ચોથું છે નેચરમાં સમય પસાર કરો. સનલાઇટ અને ફ્રેશ હવા લો. બ્રીથિંગ પર ધ્યાન આપો. સ્લો, ધીમે ધીમે અને ઊંડા શ્વાસ લો. હેપીનેસ અને મૂવમેન્ટનું પણ એક કનેક્શન છે, ધ્યાન આપો. ક્યારેક વર્ક પછી માઇન્ડ લાઇટ ફીલ થાય છે ને, કારણ કે મૂવમેન્ટ માત્ર બોડી નથી બદલતું, મૂડ પણ બદલાવે છે. અને ઘણી વખત આન્સર પણ મૂવમેન્ટ દરમિયાન મળે છે. ચેપ્ટર 8નો સૌથી મોટો લેસન શું છે મિત્રો, કે આ ચેપ્ટર આપણને શીખવે છે કે મૂવમેન્ટ લાઇટ છે, ચીટિંગ ડેન્જરસ છે, જનરલી એક્સરસાઇઝ પણ પાવરફુલ છે. નેચર હિલિંગ આપે છે, બ્રીથિંગ કામનેસ આપે છે, કન્સિસ્ટન્સી ઇન્ટેન્સિટી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી પાવરફુલ વાત, હેલ્ધી રહેવા માટે પરફેક્ટ બનવાની જરૂર નથી, દરરોજ થોડુંક એક્ટિવ રહેવાની જરૂર છે. અને કદાચ લાંબા અને ખુશ જીવનનું રહસ્ય હેવી વર્કઆઉટમાં નથી, પણ સિમ્પલ ડાયટ મૂવમેન્ટમાં, ડેઇલી મૂવમેન્ટમાં છુપાયેલું છે. હવે જોઈએ ચેપ્ટર 9, તૂટી જવાથી ડરશો નહીં, ફરી ઊભા થવાની કળા શીખો. મિત્રો, જીવનમાં દરેક માણસ ક્યારેક ને ક્યારેક તૂટે છે. ક્યારેક રિલેશનશિપમાં તૂટે છે, ક્યારેક બિઝનેસ ફેલ થાય છે, ક્યારેક ડ્રીમ પૂરા ન થાય, ક્યારેક અંદરથી ખાલીપો લાગે. અને એ સમયે માણસ વિચારતો હોય છે કે શા માટે મારી સાથે જ આવું થાય છે. પણ ઇકાગાઈના ચેપ્ટર 9માં જાપાનીઝ ફિલોસોફી એક ઊંડાણપૂર્વક ટ્રુથ શીખવે છે. પરફેક્ટ લાઈફ એક્ઝિસ્ટ જ નથી કરતી. અને કદાચ સાચી બ્યુટી પરફેક્શનમાં નહીં, પણ ઇમ્પરફેક્શનમાં છુપાયેલી છે. વાબી સાબી, ઇમ્પરફેક્શનની સુંદરતા. આ ચેપ્ટરમાં એક બ્યુટીફુલ જાપાનીઝ કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યો છે, વાબી સાબી. આ ફિલોસોફી શું કહે છે? અપૂર્ણતા પણ સુંદર હોઈ શકે. આજની દુનિયા પરફેક્શન પાછળ ભાગી રહી છે. પરફેક્ટ બોડી, પરફેક્ટ કરિયર, પરફેક્ટ રિલેશનશિપ અને પરફેક્ટ લાઈફસ્ટાઈલ. સોશિયલ મીડિયા પર દરેક વસ્તુ ફ્લોલેસ દેખાડવામાં આવે છે, પણ રિયાલિટી શું છે? દરેક માણસ અંદરથી કંઈક સ્ટ્રગલ કરી રહ્યો છે. દરેક લાઈફમાં કંઈક ક્રેક કરવા માંગે છે. અને વાબી સાબી શીખવે છે, ક્રેક્સ તમને અગલી નથી બનાવતા, હ્યુમન બનાવે છે. રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. જૂનું વૃક્ષ છે, ઇમેજિન કરો. થોડુંક વાંકું છે, કેટલાક ભાગ સુકાઈ ગયા છે, પણ છતાં બહુ સુંદર લાગે છે. કારણ કે બ્યુટી હંમેશા પરફેક્ટ સિમેટ્રીમાં નથી હોતી. લાઈફ પણ એવી જ છે. તમારી મિસ્ટેક્સ, ફેલિયર્સ અને પેઇન્સ, આ બધું તમને વીક નથી બનાવતું, તમારી સ્ટોરી બનાવે છે. આ ચેપ્ટરમાં જાપાનીઝ આર્ટ કિત્સુગીનો પણ કોન્સેપ્ટ આવે છે. જ્યારે જાપાનમાં પોટરી તૂટી જાય, પોટરી એટલે કે આ જે માટીના ખડા કે એવું બધું બનાવે છે, વાસણો બનાવે છે, એને પોટરી કહેવાય છે. જે પોટરી તૂટી જાય છે ત્યારે તેઓ એને ફેંકી નથી દેતા, તેઓ ગોલ્ડથી રિપેર કરે છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે, તૂટેલા માર્ક્સ છુપાવતા નથી, એને હાઇલાઇટ કરે છે. શા માટે? કારણ કે તેઓ માને છે કે જે તૂટ્યું છે એ પણ હિસ્ટ્રી અને બ્યુટીનો ભાગ છે. કેટલું પાવરફુલ લેસન છે ને. આજની દુનિયામાં લોકો પોતાનું કંઈક તિરાડ આવી ગયું તે છુપાવે છે, દુઃખ છુપાવે છે, ફેલિયર છુપાવે છે. પણ ઘણી વખત તમારી ડીપેસ્ટ પેઇન, તમારું ઊંડાણપૂર્વકનું જે દુઃખ છે એ જ તમારી મોટી સ્ટ્રેન્થ બને છે. ફરીથી ઊભા થવાની શક્તિ. આ ચેપ્ટરમાં રેઝિલન્સ વિશે ડીપ વાત કરે છે. રેઝિલન્સ એટલે લાઈફ તમને નીચે ફેંકી દે છે, પછી ફરી ઊભા થવાની શક્તિ છે. સ્ટ્રોંગ લોકો એ નથી કે જે ક્યારેય તૂટતા નથી. સ્ટ્રોંગ લોકો એ છે કે જે તૂટ્યા પછી પણ ફરી ચાલતા શીખે છે. મોડર્ન સોસાયટીનો બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે? આજની જનરેશન ઇન્ટેન્સ સક્સેસ ઈચ્છે છે, ઇન્સ્ટન્ટ સક્સેસ ઈચ્છે છે, ક્વિક રિઝલ્ટ, ક્વિક મની, ક્વિક હેપીનેસ. પણ જ્યારે ફેલિયર આવે ત્યારે ઘણા લોકો કમ્પ્લીટલી ગીવઅપ કરી દે છે, કારણ કે સોસાયટી ફેલિયરને સ્કેમ બનાવે છે. પણ ઇકાગાઈ શું શીખવે છે? ફેલિયર એન્ડ નથી, ગ્રોથનો ભાગ છે. પેઇન અવોઇડ નહીં, પણ અન્ડરસ્ટેન્ડ કરો. આ ચેપ્ટર એક કહે છે કે એક સફરિંગ છે લાઈફની, જે એક નેચરલ પાર્ટ છે જિંદગીનો. આજની દુનિયામાં કોન્સ્ટન્ટલી કમ્ફર્ટ શોધે છે, પણ ડિસ્કમ્ફર્ટ વગર ગ્રોથ નથી થતો. જીમમાં મસલ પેઇન પછી જ ગ્રોથ થાય છે. માઇન્ડ પણ ચેલેન્જીસ પછી જ સ્ટ્રોંગ બને છે. જો દુનિયા દરેક પેઇનથી ભાગશે, જો માણસ દરેક પેઇનથી ભાગશે, તો સ્ટ્રેન્થ કઈ રીતે બિલ્ડ થશે? આ ચેપ્ટરનો એક પાવરફુલ લેસન છે, દરેક વસ્તુ કંટ્રોલ કરી શકાતી નથી. આજના ઘણા લોકો સ્ટ્રેસમાં કેમ છે? કારણ કે તેને બધું પરફેક્ટ બનાવવા માંગે છે. પરફેક્ટ ફ્યુચર, પરફેક્ટ ઇમેજ, પરફેક્ટ આઉટકમ. પણ લાઈફ અનપ્રેડિક્ટેબલ છે. અને પીસ ત્યારે આવે છે જ્યારે માણસ એક્સેપ્ટ કરવાનું શીખે કે
એક્સેપ્ટન્સનો અર્થ ગિવિંગ અપ નથી થતો, એનો અર્થ છે રિયાલિટી સામે ફાઇટ બંધ કરવી. આ ચેપ્ટરમાં ઇનડાયરેક્ટલી સ્ટોકિક ફિલોસોફી સાથે પણ કનેક્ટ કરાવે છે. સિમ્પલ આઈડિયા છે, જે કંટ્રોલમાં છે તેના પર ફોકસ કરો, જે કંટ્રોલની બહાર છે એને એક્સેપ્ટ કરો. આજના ઘણા લોકો ફ્યુચર એન્ઝાઇટીમાં જીવે છે, પણ ફ્યુચર સંપૂર્ણ કંટ્રોલમાં કોઈ પાસે છે જ નહીં. તમે કંટ્રોલ કરી શકો છો તમારા એફર્ટ્સ, તમારું માઇન્ડસેટ, તમારી રોજિંદા જીવનની જે હેબિટો છે તે, તમારા રિએક્શન, અને કદાચ આ જ રિયલ પાવર છે. ધ્યાન આપો, જે લાઈફમાં સ્ટ્રગલ જ ન હોય તે ગ્રોથ ક્યારેય નહીં આવે. જો સેડનેસ જ ના હોય તો હેપીનેસની વેલ્યુ કેવી રીતે સમજાય? આ ચેપ્ટર શીખવે છે લાઈફની બ્યુટી કોન્ટ્રાસ્ટમાં છે. નાઇટ વગર સ્ટાર દેખાતા નથી, પેઇન વગર વિઝડમ આવતી નથી. આ ચેપ્ટરની ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા કલ્ચરનો ડેન્જર પણ બતાવે છે. જ્યારે તમે કોન્સ્ટન્ટલી બીજાની હાઇલાઇટ્સ રીલ્સ જુઓ છો ત્યારે પોતાનું ઇમ્પરફેક્ટ લાઈફ બોરિંગ લાગે છે. પણ રિયાલિટી શું છે? દરેક માણસની અંદર બેટલ્સ ચાલી રહી છે, અને પરફેક્ટ દેખાતી લાઈફ પણ અંદરથી બ્રોકન હોઈ શકે છે. વાબી સાબી સિમ્પ્લિસિટીને સેલિબ્રેટ કરે છે. આજની દુનિયા વધારે પાછળ દોડે છે, મની પાછળ, મોર સ્ટેટસ, મોર વેલિડેશન, પણ ઘણી વખત પીસ ઓછામાં જ મળે છે. સિમ્પલ રૂમ, સિમ્પલ ફૂડ, સિમ્પલ રિલેશનશિપ, સિમ્પલ મોમેન્ટ્સ, અને ત્યાંથી જ કામનેસ શરૂ થાય છે. ઇમોશનલ સ્ટ્રેન્થ કેવી રીતે આવે છે? આ ચેપ્ટર બતાવે છે કે ઇમોશનલ રિલાયન્સ બિલ્ડ થાય છે. કેનાથી બિલ્ડ થાય છે? તો એક્સેપ્ટન્સથી, પછી પેશન્સથી, મિનિંગફુલ પર્પઝથી, સ્લો અવેરનેસથી, સેલ્ફ અવેરનેસથી, સ્લો લાઈફથી, અને સ્ટ્રોંગ માઇન્ડસેટ ઓવરનાઇટ નથી બનતું, લાઈફ એક્સપિરિયન્સથી બને છે. હિલિંગ શું છે? જે રિયલ હિલિંગ છે એ શું છે? ઘણા લોકો હિલિંગનો અર્થ સમજે છે પેઇન ડિસએપિયર થઈ જાય, પણ ઘણી વખત હિલિંગનો અર્થ હોય છે પેઇન સાથે પણ આગળ વધતા શીખ. તમારા જે સ્કાર્સ પરમનન્ટલી રહી શકે છે, પણ એ સ્કાર વિંકલ્સ કે વીકનેસ હોવા જરૂરી નથી. ક્યારેક એ જ સ્કાર તમારી વિઝડમ બને છે. ચેપ્ટર 9નો શું શીખવે છે આપણને? કે પરફેક્ટ લાઈફ એક્ઝિસ્ટ કરતી નથી, ઇમ્પરફેક્શન પણ બ્યુટી આપે છે. ફેલિયર ગ્રોથનો ભાગ છે, પેઇન વિઝડમ આપી શકે છે. એક્સેપ્ટન્સ કરો તો પીસ મળે છે, અને રેઝિલન્સ માણસને સ્ટ્રોંગ બનાવે છે. અને સૌથી પાવરફુલ વાત છે, તમે તૂટ્યા છો એટલે તમે વીક નથી, તમે ફરી ઊભા થશો એટલે તમે સ્ટ્રોંગ છો. કદાચ લાઈફનો સાચો અર્થ ફ્લોલેસ બનવામાં નથી, પણ દરેક સ્ટ્રગલ પછી પણ જીવતા રહેવામાં છે. હવે જોઈએ ચેપ્ટર 10, ફાઇન્ડિંગ યુઅર ઇકાગાઈ. આખરે તમારું જીવનનું કારણ શું છે? મિત્રો, અહીં આપણે શું શીખ્યા? ઘણું બધું શીખ્યા છીએ, જેમ કે લાંબુ જીવન કેવી રીતે જીવવું, સ્ટ્રેસ ઓછો કેવી રીતે કરવો, પર્પસ કેમ જરૂરી છે, ફ્લો સ્ટેટ શું છે, સિમ્પલ લાઈફ કેમ પાવરફુલ છે, રિલેશનશિપ્સ અને હેલ્થનો કનેક્શન શું છે, ઇમ્પરફેક્શન એક્સેપ્ટ કરવાની કળા. પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે કે તમારું પોતાનું ઇકાગાઈ શું છે? કારણ કે આખું પુસ્તક અંતે એક જ પોઈન્ટ પર આવે છે, દરેક માણસ પાસે જીવવાનું એક કારણ હોવું જોઈએ. અને ચેપ્ટર 10માં ઇકાગાઈ આપણને એક કારણ શોધવાની જર્ની પર લઈ જાય છે. ઇકાગાઈ કોઈ એક મોટી વસ્તુ હોવી જરૂરી નથી. ઘણા લોકો માને છે કે મારું ઇકાગાઈ એટલે હ્યુજ સક્સેસ, મારે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું પડશે. પણ બુક શું કહે છે? ઇકાગાઈ માટે ઘણી વખત સ્મોલ એવરીડે મોમેન્ટમાં છુપાયેલું હોય છે. કોઈ માટે ટીચિંગ કરવું, મ્યુઝિક, રાઇટિંગ, ફાર્મિંગ, બિઝનેસ, હેલ્પિંગ પીપલ, ફેમિલી, ક્રિએટિવિટી, અને માત્ર પીસફુલ લાઈફ જીવવું પણ ઇકાગાઈ હોઈ શકે છે. મોટી ભૂલ શું છે? બીજાની લાઈફ કોપી કરવી. આજની દુનિયામાં લોકો કોન્સ્ટન્ટલી કમ્પેર કરે છે. સોશિયલ મીડિયા કહે છે આ માણસ કરોડપતિ છે, આ પરફેક્ટ લાઈફસ્ટાઈલ છે, આ સક્સેસ છે, અને પછી માણસ પોતાનું રિયલ સેલ્ફ ભૂલી જાય છે. પણ ઇકાગાઈ શું શીખવે છે? તમારું પર્પસ યુનિક છે. તમે બીજાની જર્ની કોપી કરવાની નથી, કારણ કે એ જે કામ કરે છે, બીજાને અલાઈવ ફીલ કરાવે છે, એ જ કામ તમને એમ્પ્ટી ફીલ કરાવી શકે છે. આ ચેપ્ટરના 4 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે પાવરફુલ ક્વેશ્ચન પૂછે છે. પહેલું, તમને શું ગમે છે? એવું શું છે જે કરતા સમયે તમને સમયનો ખ્યાલ રહેતો નથી? બીજું છે, તમે કઈ વસ્તુમાં સારા છો? તમે નેચરલ સ્ટ્રેન્થ શું છે?
ત્રીજું છે દુનિયાને કઈ વસ્તુની જરૂર છે. તમે લોકોની લાઈફ કેવી રીતે બેટર બનાવી શકો છો. ચોથું છે કઈ વસ્તુ માટે તમને વેલ્યુ મળી શકે. એવું શું છે જે મિનિંગફુલ પણ છે અને પીસ પણ છે. જ્યારે આ 4 વસ્તુઓ મળીને એક પોઈન્ટ પર આવે ત્યારે ઘણી વખત ઇકાકાઈ મળે છે. એટલે તમે અત્યારે એકવાર ફરીથી જોજો અને ફરીથી બેક થઈ જાજો 20-30 સેકન્ડ જે હોય તે, અને ફરી પાછા એકવાર આ 4 ક્વેશ્ચન વાંચીને અને પોઝ લઈને તમે તમારી જાતનું એટલે વિચાર કરો અને તમે તમારું પોતાનું ઇકાકાઈ શોધવાનો પ્રયાસ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે જે પેશન વિસિસ પર્પસ, આ ચેપ્ટર એક ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ પણ સમજાવે છે. પેશન એટલે એક્સાઇટમેન્ટ, પર્પઝ એટલે મિનિંગ. પેશન ટેમ્પરરી હોઈ શકે છે પણ પર્પઝ માણસને ડિફિકલ્ટ ટાઈમમાં પણ આગળ વધારતો રહે છે. એક્ઝામ્પલ જોઈએ. ક્યારેક મોટિવેશન નથી હોતું પણ પર્પઝ તમને કામ ચાલુ રાખવામાં મદદ કરે છે. વાય સો મેની પીપલ ફીલ લોસ્ટ, આજના ઘણા લોકો લોસ્ટ ફીલ કરે છે કારણ કે તેઓ પોતાની અંદરની અવાજ છે જે સાંભળતા જ નથી. સોસાયટીના એક્સપેક્ટેશન પાછળ દોડે છે, કમ્પેરિઝનમાં ફસાઈ જાય છે અને ગ્રેજ્યુઅલી લાઈફ મિકેનિકલ બની જાય છે. વેકઅપ, વર્ક, ફોન અને સ્લીપ, પણ અંદરથી એક્સાઇટમેન્ટ નથી રહેતી. યોર ઇકાકાઈ મે ચેન્જ, આ ચેપ્ટર એક બ્યુટીફુલ ટ્રુથ પણ શીખવે છે. ઇકાકાઈ પરમાનન્ટ હોવું જરૂરી નથી. તમારું પર્પસ લાઈફના અલગ અલગ સ્ટેજ પર બદલાઈ શકે છે. ચાઇલ્ડહુડમાં તમે જે કાંઈ ડિફરન્ટ હોઈ શકે છે, જવાનીમાં તમારે એ ડિફરન્ટમાં હોઈ શકે છે અને તમે વૃદ્ધ થાવ ત્યારે પણ કંઈક ડિફરન્ટ જોવા મળે છે અને એ જ કમ્પ્લીટલી નોર્મલ છે. લાઈફ ઇવોલ્વ થાય છે, તમે પણ ઇવોલ્વ થાવ છો. સ્મોલ સ્ટેપ મેટર કરે છે. ઘણા લોકો ઇન્સ્ટન્ટલી પર્પસ શોધવા માંગે છે પણ ઇકાકાઈ ઘણી વખત ગ્રેજ્યુઅલી ડિસ્કવર થાય છે. એક્સપિરિયન્સ કરો, નવી વસ્તુઓ ટ્રાય કરો, ક્યુરિયોસિટી ફોલો કરો અને સ્લો ક્લિયરલી આવવા લાગશે. તમને મગજમાં એક વિચાર પણ આવવા મળશે કે મને આમાં વધારે મજા આવે છે, આ વધારે કરવું છે, નાનાથી કંઈક મિનિંગફુલ પણ થાય છે અને આ જ મારું ઇકાકાઈ હોઈ શકે છે આ સમય માટે. ઘણા લોકો પોતાનું રિયલ ઇકાકાઈ ફોલો નથી કરતા કારણ કે ફિયર છે. લોકો શું કહેશે, જો ફેલ થઈ ગયું તો શું, સેફ નથી. પણ પછી આખી લાઈફ એવી જોબ અથવા લાઈફસ્ટાઈલમાં પસાર થઈ જાય છે જેમાં મન નથી લાગતું. બુક શીખવે છે કે પરફેક્ટ ક્લિયરિટીની રાહ જોતા રહેશો તો કદાચ ક્યારેય સ્ટાર્ટ જ નહીં કરી શકો. ફ્લો અને ક્લુ આપે છે. ચેપ્ટર 4 યાદ છે? ફ્લો સ્ટેટ. આ ચેપ્ટર કનેક્ટેડ છે અહીંયા. ઘણી વખત જે એક્ટિવિટીઝ તમને ફ્લોમાં લઈ જાય છે એ જ તમારા માટે ઇકાકાઈના ક્લુ હોઈ શકે છે. જ્યારે તમે કમ્પ્લીટલી અલાઈવ ફીલ કરો છો ત્યાં ધ્યાન આપો કારણ કે સોલ ઘણી વખત ત્યાં બોલે છે. સિમ્પલ લાઈફ પણ મિનિંગફુલ હોઈ શકે છે. આ ચેપ્ટર મોડર્ન સક્સેસ ડેફિનેશનને ચેલેન્જ કરે છે. આજની દુનિયા સક્સેસને મની અને ફેમથી મેઝર કરે છે પણ ઇકાકાઈ ફિલોસોફી શું કહે છે? મિનિંગફુલ લાઈફ છે એ બેટર છે ઇમ્પ્રેસિવ લાઈફ કરતાં. કોઈ ફેમસ ન હોવા છતાં ફૂલફિલ્ડ હોઈ શકે છે અને કોઈ બિલિયનર હોવા છતાં પણ એમ્પ્ટી ફીલ કરે છે. ઇકાકાઈ માત્ર ફ્યુચર ગોલ નથી, એ ડેઇલી લાઈફમાં પણ હોવું જોઈએ. સવારે ચા એન્જોય કરવી, ખુલ્લામાં ગાર્ડનમાં ચાલવા જવું, ફેમિલી સાથે હસવું, ક્રિએટિવ કાંઈક કામ કરવું, કોઈકની મદદ કરવી, આ નાના નાના મોમેન્ટ્સ મળીને મિનિંગફુલ લાઈફ બનાવે છે. પર્પઝ અને પેનનો કનેક્શન શું છે? ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે માણસ પાસે પર્પઝ હોય ત્યારે સ્ટ્રગલ સહન કરવું ઇઝીયર બને છે પણ પર્પઝ વગર સ્મોલ પ્રોબ્લેમ પણ અનબ્રેકેબલ લાગે છે. ઇકાકાઈ લાઈફને ડાયરેક્શન આપે છે અને ડાયરેક્શન એનર્જી આપે છે. રિયલ સક્સેસ શું છે? આ ચેપ્ટર અંતે એક પાવરફુલ રિયલાઇઝેશન આપે છે. સાચી સફળતા એ નથી કે જે દુનિયા તમને ઓળખે, સાચી સફળતા એ છે કે જે તમારી લાઈફ સાથે કનેક્ટેડ ફીલ કરો. પીસફુલ માઇન્ડ, મિનિંગફુલ વર્ક, ગુડ રિલેશનશિપ, હેલ્ધી બોડી અને પ્રેઝન્ટ મોમેન્ટ, કદાચ આ જ રિયલ સક્સેસ છે. હાઉ ટુ સ્ટાર્ટ ફાઇન્ડ યોર ઇકાકાઈ. આ ચેપ્ટર પ્રેક્ટિકલ લાઈફલ પર પણ ગાઈડ કરે છે. ક્યુરિયોસિટી ફોલો કરો, જેમાં ઇન્ટરેસ્ટ લાગે છે એ એક્સપ્લેન કરો. પછી શું કરવાનું છે? સ્મોલ જોઈ ઓબ્ઝર્વ કરો. કંઈક એક્ટિવિટી તમને જીવતું ફીલ કરાવે છે એ જુઓ. ડિસ્ટ્રેક્શન ઓછું કરો.
કોન્સ્ટન્ટ નોઇઝ વચ્ચે ઇનર વોઇસ સાંભળાતો નથી. મિનિંગફુલ વર્ક કરો. માત્ર પૈસા નહીં, કોન્ટ્રીબ્યુશન પણ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્સ રાખો. ઇકાકાઈ ઓવરનાઇટ ડિસ્કવર થતું નથી. તેને શોધવા માટે ઘણો બધો સમય પણ જાય છે, ઘણા બધા વર્ષો પણ જાય છે, પણ તમે અંતે એક લેવલ પર આવી જશો કે જ્યાંથી ઇકાકાઈ તમને ક્લિયર દેખાશે. આ ચેપ્ટર આખા પુસ્તકનો એસન્સ આપે છે. જીવવાનો અર્થ શોધવાનો કોઈ ડિસ્ટ્રેક્શન નથી. લાઈફ ટાઈમ જર્ની છે. દરરોજ થોડુંક બેટર જીવવું, થોડુંક માઇન્ડફુલ રહેવું, થોડુંક મિનિંગફુલ કામ કરવું, અને ત્યાંથી સ્લો ઇકાકાઈ દેખાવા લાગે છે. ચેપ્ટર 10નો સૌથી મોટો લેસન શું છે? મિત્રો, આ ચેપ્ટર આપણને શીખવે છે દરેક માણસની ઇકાકાઈ એક અલગ જ છે, યુનિક છે. કમ્પેરિઝન પર્પસ ડિસ્ટ્રોય કરે છે. મિનિંગફુલ લાઈફ ફેમ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફ્લો ક્લુ આપે છે. સ્મોલ જોય પણ ઇકાકાઈનો ભાગ છે. પર્પસ એનર્જી આપે છે. અને સૌથી પાવરફુલ વાત, તમારું ઇકાકાઈ બહાર ક્યાંય નથી, એ તમારી અંદર જ છુપાયેલું છે. અને કદાચ તમને આખી દુનિયા બદલવાની જરૂર નથી. કદાચ માત્ર એવી લાઈફ જીવવાની જરૂર છે જેમાં તમે દરરોજ સવારે ખુશીથી ઉઠો અને કહો, હા, હું જીવતો છું અને આ જીવન અર્થપૂર્ણ છે. હવે જોઈશું આપણે ચેપ્ટર 11. આખરે જીવન જીવવાનું સાચું કારણ શું છે? મિત્રો, અહીં સુધીની આખી સફરમાં આપણે એક જ વસ્તુ શોધી રહ્યા હતા: જીવનને સાચે અર્થપૂર્ણ કેવી રીતે બનાવવું. આજની દુનિયામાં લોકો પાસે ઇન્ફોર્મેશન ઘણી બધી છે, પણ ક્લિયરિટી ઓછી છે. લોકો બિઝી છે પણ ફૂલફિલ થતા નથી. અને કદાચ આ જ કારણ છે કે ઇકાકાઈનું છેલ્લું ચેપ્ટર એટલું પાવરફુલ બને છે. કારણ કે આ ચેપ્ટર માત્ર ઇકાકાઈ વિશે નથી, આ ચેપ્ટર જીવન વિશે છે. લાઈફનો મિનિંગ કોઈ રેડીમેડ આન્સર નથી હોતો. ઘણા લોકો પૂછે છે, જીવનનો અર્થ શું છે? અને તેઓ કોઈ પરફેક્ટ આન્સર શોધે છે, પણ આ ચેપ્ટર શીખવે છે મિનિંગ કોઈ ફિક્સ્ડ ફોર્મ્યુલા નથી. દરેક માણસ પોતાનો મિનિંગ ક્રિએટ કરે છે. કોઈને આર્ટમાં મિનિંગ મળે છે, કોઈને સર્વિસમાં, કોઈને ફેમિલીમાં, કોઈને ક્રિએટિવિટીમાં અને કોઈને સ્પિરિચ્યુઅલિટીમાં. અને એ જ લાઈફને યુનિક બનાવે છે. હેપીનેસ ડેસ્ટિનેશન નથી. આ ચેપ્ટરનો બિગેસ્ટ રિયલાઇઝેશન છે. હેપીનેસ કોઈ ફ્યુચર ડેસ્ટિનેશન નથી, એ ફ્યુચર પ્રેડિક્ટર પણ નથી. આજની દુનિયા શું કહે છે? જ્યારે સક્સેસ મળે ત્યારે ખુશ થઈશ, જ્યારે પૈસા આવશે ત્યારે પીસ મળશે, જ્યારે પરફેક્ટ લાઈફ મળશે ત્યારે એન્જોય કરીશ. પણ રિયાલિટી શું છે? જો માણસ પ્રેઝન્ટમાં ખુશ રહેવાનું શીખતો નથી, તો માણસ ફ્યુચરમાં પણ ખુશ કઈ રીતે રહેવાનો છે? એ પણ ખુશ રહી શકવાનો નથી, કારણ કે માઇન્ડ હંમેશા નેક્સ્ટ થિંગ પાછળ દોડતું રહે છે. સ્મોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ બિગ લાઈફ. આ ચેપ્ટરની રેપિડન્ટલી સ્મોલ એન્જોય અને એ જ ઇમ્પોર્ટન્ટ બનાવે છે. લાઈફ ઘણી વખત હ્યુજ અચીવમેન્ટમાં નથી છુપાયેલી. લાઈફ છુપાયેલી હોય છે સવારમાં, સનલાઇટમાં. ફેમિલી દાંત કાઢતા હોય, બધા હસી મજાક કરતા હોય અને પીસફુલ સમય વિતાવતા હોય. શાંતિપૂર્વક ચામાં, મિનિંગફુલ કામ કરવામાં, નેચરમાં અને હોનેસ્ટ કન્વર્ઝેશનમાં. પણ મોડર્ન લાઈફ એટલી નોઇઝી બની ગઈ છે કે લોકો આ મુમેન્ટ નોટિસ જ નથી કરતા. આજની સોસાયટી બીજી લોકોને સક્સેસ માને છે, પણ એક ક્વેશ્ચન પૂછો, શું તમે ખરેખર જીવતા ફીલ કરો છો? ઘણા લોકો રૂટીનમાં એટલા ફસાઈ જાય છે કે લાઈફ ઓટોમેટિક મોડ પર ચાલતી જાય છે. સવારે ઉઠવું, કામ કરવું, સ્ટ્રેસ લેવો, ફોન જોવો અને સૂઈ જાવ, અને વર્ષો પસાર થઈ જાય છે. પણ ઇકાકાઈ ફિલોસોફી કહે છે, જીવનને માત્ર પસાર ન કરો, અનુભવ કરો. પ્રેઝન્ટ મોમેન્ટ, રિયલ લાઈફ અહીં જ છે. આ ચેપ્ટર માઇન્ડફુલનેસને ફરી સમજાવે છે. પાસ્ટ ઓલરેડી જતો રહ્યો છે, ફ્યુચર અનપ્રેડિક્ટેબલ છે, રિયલ લાઈફ માત્ર પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. પણ આજનો માણસ ક્યાં જીવે છે? રિગ્રેટ કરે છે, એન્ઝાયટી કરે છે, ઓવર ઇટિંગ કરે છે, ઓવર થિંકિંગ કરે છે અને પ્રેઝન્ટ મિસ થઈ જાય છે. જ્યારે તમે ફૂલી પ્રેઝન્ટ થાવો છો ત્યારે સિમ્પલ મોમેન્ટ પણ મેજિકલ લાગે છે. વાય પીપલ ફીલ એમ્પ્ટી. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી મોડર્ન એમ્પ્ટીનેસનો રૂટ એક્સપ્લેન કરે છે. લોકો એક્સટર્નલ થિંગથી ઇનર પીસ ખરીદવાનો પ્રયાસ કરે છે, જેમ કે પૈસા છે, ફેમ છે, વેલિડેશન છે, લક્ઝરી છે. પણ શાંતિ અંદરથી આવે છે. જ્યારે માણસ પોતાની વેલ્યુથી ડિસ્કનેક્ટ થઈ જાય છે ત્યારે આ ખાલીપણાની શરૂઆત થાય છે. ઇકાકાઈ અને કોન્ટ્રીબ્યુશન. આ ચેપ્ટર બતાવે છે કે મિનિંગફુલ લાઈફ ઘણી વખત કોન્ટ્રીબ્યુશન સાથે જોડાયેલી હોય છે. તમે દુનિયામાં શું વેલ્યુ ઉમેરો છો? જ્યારે માણસ માત્ર પોતાના માટે જીવે છે ત્યારે લાઈફ સ્લો લાગે છે.
પણ જ્યારે કોઈને મદદ કરે છે, કંઈક ક્રિએટ કરે છે, પોઝિટિવ ઇમ્પેક્ટ મૂકે છે, ત્યારે ડીપ સેટિસ્ફેક્શન મળે છે. સ્લો ડાઉન. આ ચેપ્ટર એક ઇમ્પોર્ટન્સ રિમાઇન્ડર આપે છે, ધીમે ચાલો. આજની દુનિયા કોન્સ્ટન્ટલી હરીમાં છે. ફાસ્ટ ભાગવું છે, ફાસ્ટ સક્સેસ જોઈએ છે, ફાસ્ટ પૈસા જોઈએ છે, ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. પણ ફાસ્ટ ઘણી વખત તમારી આત્માને એક્સ્યુઝેટ કરી દે છે. ધીમેથી જીવો. ધીમે જીવવાથી શું થાય છે? ક્લિયરિટી આવે છે, ગ્રેટિટ્યુડ આવે છે અને શાંતિનો અનુભવ થાય છે. અને એક જિંદગી જેવી ફીલ થવા લાગે છે. એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ ઇઝ. આ ચેપ્ટર વાબી સાબી ફિલોસોફીને પણ કનેક્ટ કરે છે. લાઈફ પરફેક્ટ નથી હોતી, લોકો પરફેક્ટ નથી હોતા, તમે પણ પરફેક્ટ નહીં જુઓ, અને એ જ કમ્પ્લીટલી ઓકે છે. જ્યારે માણસ પરફેક્શન ચેસ કરવાનું બંધ કરે છે ત્યારે શાંતિ શરૂઆત થાય છે. પર્પસ એવરી ડેમાં હોવું જોઈએ. ઘણા લોકો પર્પસને બહુ મોટું મિશન માને છે, પણ બુક શું કહે છે? ઇકાકાઈ ડેઇલી લાઈફમાં હોવું જોઈએ. દરરોજ સવારે ઉઠવાનું રીઝન, દરરોજ કંઈક મિનિંગફુલ કરવાનું રીઝન. એવરી સ્મોલ રીઝન ઇઝ મેટર. આ ચેપ્ટર ગ્રેટિટ્યુડની હેપીનેસ અને હિડન પાવર પણ બતાવે છે. જ્યારે માણસ કોન્સ્ટન્ટલી લેક ઓફ ફોકસ કરે છે ત્યારે લાઈફ હેવી લાગે છે, પણ ગ્રેટિટ્યુડ પોઝિટિવ બનાવે છે. પર્સપેક્ટિવ બદલે છે. સડનલી સિમ્પલ ફૂડ વેલ્યુબલ લાગે છે, હેલ્થ ગિફ્ટ લાગે છે, રિલેશનશિપ ઇમ્પોર્ટન્ટ લાગે છે, અને ત્યાંથી ફૂલફિલમેન્ટ શરૂ થાય છે. આ ચેપ્ટર એક ડીપ લેસન પણ આપે છે. તમારે દુનિયાને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી. આજના ઘણા લોકો પોતાના જે સાચી ખુશી છે એ સેક્રિફાઈસ કરે છે અને દુનિયા જે કહે છે એ ખુશી માટે એક દોડી ગયા છે. જસ્ટ લુક ટુ સક્સેસફુલ બટ ઇકાકાઈ આસ્ક અ ડિફરન્ટ ક્વેશ્ચન. શું તમે અંદરથી ફૂલફિલ્ડ છો? કારણ કે એક્સટર્નલ અપિયરન્સ છે કે એક્સટર્નલ એ જે બધી વસ્તુ છે એ ટેમ્પરરી છે. ઇનર પીસ છે એ એક મહત્વનું છે. આ ચેપ્ટર સક્સેસની ડેફિનેશન કમ્પ્લીટલી બદલી નાખે છે. સાચી સક્સેસ કદાચ શું હોઈ શકે છે? કદાચ તમને આ હોઈ શકે છે, જેમ કે પીસફુલ સ્લીપ, હેલ્ધી બોડી, મિનિંગફુલ વર્ક, લિવિંગ પીપલ, કામ માઇન્ડનેસ, પ્રેઝન્ટ મોમેન્ટનો આનંદ લેવો. અને કદાચ આ જ વેલ્થ છે. એક ડીપ ટ્રુથ પણ છે, લાઈફ લિમિટેડ છે, અને કદાચ એ જ રીઝન છે કે લાઈફ વેલ્યુએબલ છે. જ્યારે માણસ રિયલાઇઝ કરે છે કે ટાઈમ લિમિટેડ છે, ત્યારે અનનેસેસરી વસ્તુમાં કે જે થિંગ્સ છે જે મહત્વ ગુમાવે છે અને ટ્રુલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ દેખાવા લાગે છે, જેમ કે પ્રેમ, કંઈક મિનિંગ, જૂની યાદો, કનેક્શન્સ અને શાંતિ. આ પુસ્તક અંતે એક સિમ્પલ પણ લાઈફ ચેન્જિંગ મેસેજ આપે છે. પર્પસ શોધો, પ્રેઝન્ટમાં જીવો, સિમ્પલ મોમેન્ટને એન્જોય કરો, બેલેન્સ રાખો અને થોડું મિનિંગફુલ જીવો. એકાકાઈ કોઈ મેજિકલ સ્ટ્રેસ નથી કે મેજિકલ સિગરેટ પણ નથી. એ ડેઇલી લાઈફસ્ટાઈલ છે, ડેઇલી માઇન્ડસેટ છે, ડેઇલી અવેરનેસ છે. મિત્રો, આ છેલ્લું ચેપ્ટર આપણને શીખવે છે કે લાઈફનો મિનિંગ આપણને ક્રિએટ કરીએ છીએ. હેપીનેસ ફ્યુચરમાં નથી, પ્રેઝન્ટમાં છે. સ્મોલ મુમેન્ટ્સ પાવરફુલ છે. પર્પઝ એનર્જી આપે છે. ગ્રેટિટ્યુડ ફૂલફિલમેન્ટ કરાવે છે. પરફેક્શન જરૂરી નથી. સ્લો લિવિંગ પીસ આપે છે. અને સૌથી પાવરફુલ વાત, સાચી ખુશી કદાચ મોટી અચીવમેન્ટમાં નથી, પણ એવી લાઈફ જીવવામાં છે જ્યાં તમે અંદરથી કહી શકો, હું શાંતિમાં છું, હું અર્થપૂર્ણ રીતે જીવી રહ્યો છું. ઇકાકાઈ માત્ર વાંચવાની વસ્તુ નથી, જીવવાની રીત છે. મિત્રો, અહીં સુધી આપણે એક એવી સફર કરી. ઇકાકાઈ માટે આપણને શું શીખવ્યું છે? પર્પસ કેમ જરૂરી છે? લોંગ લાઈફનું સિગરેટ શું છે? સ્ટ્રેસ કેવી રીતે લાઈફ ડિસ્ટ્રોય કરે છે? રિલેશનશિપ કેમ મહત્વના છે? માઇન્ડફુલનેસ શું છે? ફ્લો સ્ટેટ કેવી રીતે આવે? પરફેક્શનને બદલે ઇમ્પરફેક્શનને એક્સેપ્ટ કરવું કેવું જરૂરી છે? પણ હવે છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ બધું રિયલ લાઈફમાં એપ્લાય કેવી રીતે કરવું? કારણ કે નોલેજ પાવરફુલ નથી, એપ્લાઇડ નોલેજ પાવરફુલ છે. અને આ ચેપ્ટર 12 આખા પુસ્તકને પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ કરે છે. ઇકાકાઈ કોઈ વન ટાઈમ ડિસ્કવરી નથી. ઘણા લોકો માને છે કે એક દિવસ સડનલી મને મારું ઇકાકાઈ મળી જશે, પણ રિયાલિટી શું છે? ઇકાકાઈ ડેઇલી પ્રેક્ટિસ છે. એ દરરોજ નાના ડિસિઝનમાં દેખાય છે.
તમે કેવી રીતે જીવો છો, કેવી રીતે વિચારો છો, કયા લોકો સાથે રહો છો, કેવી રીતે કામ કરો છો, આ બધું મળીને તમારું ઇકાગાઈ બનાવે છે. સ્ટાર્ટ સ્મોલ આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે. બિગ ટ્રાન્સફોર્મેશન સ્મોલ હેબિટથી શરૂઆત થાય છે. ઘણા લોકો ઇન્સ્ટન્ટલી પરફેક્ટ લાઈફ ઈચ્છે છે, પણ જાપાનીઝ ફિલોસોફી શું શીખવે છે? સ્મોલ કન્સિસ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ્સ. દરરોજ થોડુંક બેટર કરો, થોડુંક માઇન્ડફુલ કરો, થોડુંક પીસફુલ કરો, અને વર્ષો પછી આખી લાઈફ બદલાઈ જાય છે. મોર્નિંગનો પાવર. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી મોર્નિંગ રૂટીનની પણ ઇમ્પોર્ટન્સ બતાવે છે. સવારે ઉઠતી સાથે ફોન સ્ક્રોલ કરવાથી માઇન્ડ ઇન્સ્ટન્ટલી નોઇઝી બની જાય છે, પણ માઇન્ડફુલ મોર્નિંગ કેને કહેવાય છે? જે શાંતિ આપે છે, ક્લિયરિટી આપે છે અને ડાયરેક્શન આપે છે. ઇમેજિન કરો, સવારે સનલાઇટ છે, ડીપ બ્રીથ કરો છો તમે, પીસફુલ ચા છે તમારા હાથમાં, શાંતિ તમે ચા પીવો છો, થોડુંક સાયલન્સ છે. આ સ્મોલ મોમેન્ટ આખા દિવસનો ટોન બદલી શકે છે. ડોન્ટ લીવ ઓન ઓટો પાયલટ. આજના ઘણા લોકો ઓટોમેટિક મોડમાં જીવે છે. ઉઠવું, કામ કરવું, સ્ટ્રેસ લેવું અને સૂઈ જવું, અને વર્ષો પસાર થઈ જાય છે. પણ ઇકાગાઈનો જે ફિલોસોફી છે એ પૂછે છે, શું તમને ખરેખર અવેર થઈને જીવો છો? કારણ કે લાઈફ એક્સપિરિયન્સ કરવા માટે અવેરનેસની જરૂર છે, બાકી તો રોબોટ પણ છે. ડેઇલી જોય ક્રિએટ કરો. આ ચેપ્ટર બતાવે છે કે હેપીનેસ વેઇટ કરવાની વસ્તુ નથી. તમે ડેઇલી જોય ક્રિએટ કરી શકો છો. ફેવરિટ મ્યુઝિક ચાલવું, ક્રિએટિવિટી કંઈક કામ કરવું, પરિવારને સમય આપવો, બુક વાંચવી, બીજાને મદદ કરવી, નેચરમાં સમય પસાર કરવો. સ્મોલ નાની જે હેબિટ છે તે મિનિંગફુલ બનાવે છે લાઈફને. વર્કને પનિશમેન્ટ ન બનાવો. ઘણા લોકો માટે કામ એટલે સ્ટ્રેસ છે, પણ ઇકાગાઈ શું શીખવે છે? મિનિંગફુલ વર્ક એનર્જી આપે છે. જ્યારે તમે કન્ટ્રીબ્યુશન ફીલ કરો છો, ગ્રોથ ફીલ કરો છો, ત્યારે વર્ક બર્ડન ઓછું લાગે છે અને પ્રોબ્લેમ કામમાંથી નહીં ડિસ્કનેક્શનમાં છે. ડિજિટલ નોઇઝ ઓછું કરો. આ ચેપ્ટર મોડર્ન વર્લ્ડ માટે એક હિડન વોર્નિંગ છે. આજની લાઈફમાં સાયલન્સ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. ફોન, નોટિફિકેશન, સોશિયલ મીડિયા, કોન્સ્ટન્ટ સ્ટિમ્યુલેશન્સ, અને માઇન્ડ ક્યારેય રેસ્ટ નથી કરતું. પણ ક્લિયરિટી સાયલન્સમાં જ આવે છે. જો માણસ કોન્સ્ટન્ટલી ડિસ્ટ્રેક્ટેડ રહેશે તો પોતાની ઇનર વોઇસ સાંભળી શકશે જ નહીં. પ્રોટેક્ટ યોર એનર્જી. આ ચેપ્ટર ઇનડાયરેક્ટલી એનર્જી મેનેજમેન્ટ વિશે પણ વાત કરે છે. દરેક વસ્તુ તમારી એનર્જી લે છે. ટોક્સિક પીપલ, અનનેસેસરી સ્ટ્રેસ, કમ્પેરિઝન, ઓવરથિંકિંગ, નેગેટિવ એન્વાયરમેન્ટ, અને જો એનર્જી પ્રોટેક્ટ ન કરો તો પર્પસ પણ બ્લર લાગવા લાગે છે. લર્ન ટુ સે નો. ઇકાગાઈ લાઈફસ્ટાઈલ બેલેન્સ શીખવે છે. દરેક ઓપોર્ચ્યુનિટી ઇમ્પોર્ટન્ટ નથી, દરેક ઓપિનિયન મેટર નથી કરતી. સમટાઈમ પીસ માટે નો કહેવું પણ જરૂરી છે. નો ટુ ટોક્સિક હેબિટ, મિનિંગલેસ ડિસ્ટ્રેક્શન્સ, ફેક વેલિડેશન, અને યસ ટુ હેલ્થ, પર્પસ, પીસ અને મિનિંગફુલ રિલેશનશિપ્સ. સ્ટ્રેસ પણ ઇમ્પોર્ટન્ટ છે. આજની હસલ કલ્ચર શું કહે છે? ઓલવાઇઝ વર્ક હાર્ડર. પણ જાપાનીઝ ફિલોસોફી બેલેન્સ શીખવે છે. રેસ્ટ વીકનેસ નથી, રિકવરી છે. જ્યારે માઇન્ડ કામ થાય છે ત્યારે ક્રિએટિવિટી પણ આવે છે. લાઈવ ક્લોઝ ટુ નેચર. આ ચેપ્ટર ફરી નેચર કનેક્શનની ઇમ્પોર્ટન્ટ બતાવે છે. નેચર માણસને સ્લો બનાવે છે, માઇન્ડ કામ કરે છે. આજની આર્ટિફિશિયલ લાઈફમાં લોકો નેચરથી ડિસ્કનેક્ટેડ થઈ ગયા છે, પણ સિમ્પલ એક ચાલવું પણ નેચરને હિલિંગ બનાવી શકે છે. ગ્રેટિટ્યૂડ એવરી પ્રેક્ટિસ બનાવો. આ ચેપ્ટર ગ્રેટિટ્યૂડને ડેઇલી હેબિટ તરીકે રજૂ કરે છે. દરરોજ થોડું પોઝ લઈને વિચારવું, આજે શું સારું હતું, મારી પાસે શું છે, હું કોના માટે થેન્કફુલ છું. આ પ્રેક્ટિસ સ્લો પણ માઇન્ડસેટ બદલે છે. આ ચેપ્ટરનો એક બ્યુટીફુલ મેસેજ છે. તમારું ઇકાગાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવું જરૂરી નથી. કોઈ માટે ફેમિલી કેર, ઓનેસ્ટ વર્ક, ટીચિંગ, આર્ટ, ફાર્મિંગ, હેલ્પિંગ પીપલ, અને કોઈ માટે સિમ્પલ પીસફુલ લાઈફ પણ ઇનફ હોઈ શકે છે. વિનિંગ ફેમ પર ડિપેન્ડ નથી કરતો. ધ રિયલ ગોલ ઓફ લાઈફ. આ ચેપ્ટર આખા પુસ્તકનું એસન્સ આપે છે. જીવનનો ગોલ માત્ર સર્વાઈવ કરવો નથી, ફૂલ અલાઈવ કરવો છે. અને ફૂલી અલાઈવ ત્યારે થાય છે જ્યારે માઇન્ડ પ્રેઝન્ટ હોય છે, વર્ક મિનિંગફુલ હોય છે, રિલેશનશિપ ગ્રેટિટ્યૂડ હોય છે, લાઈફસ્ટાઈલ બેલેન્સ હોય છે. રિયલ વેલ્થ શું છે? આ ચેપ્ટર અંતે સક્સેસની ફાઇનલ ડેફિનેશન આપે છે.
રિયલ વેલ્થ કદાચ આ હોઈ શકે: પીસફુલ નિંદર, હેલ્ધી બોડી, કામ માઇન્ડસેટ, મિનિંગફુલ વર્ક, લવિંગ પીપલ અને પર્પસ ડ્રીવન લાઈફ. અને કદાચ આ જ હેપીનેસ છે. મિત્રો, આખું પુસ્તક એક જ વાત કહે છે: જીવનને કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. સિમ્પલ હેબિટ, મિનિંગફુલ મોમેન્ટ, ગુડ પીપલ અને બેલેન્સ લાઈફ, પ્રેઝન્ટ મોમેન્ટ, અને ત્યાંથી ઇકાકાઈ શરૂ થાય છે. આ છેલ્લું ચેપ્ટર આપણને શીખવે છે ઇકાકાઈ ડેઇલી પ્રેક્ટિસ છે. સ્મોલ હેબિટ હ્યુજ ઇમ્પેક્ટ બનાવે છે. માઇન્ડફુલ લાઈફ ચેન્જ કરે છે. પર્પઝ એનર્જી આપે છે. બેલેન્સ ઇસેન્શિયલ છે. ગ્રેટિટ્યુડ પીસ આપે છે. સિમ્પલ લાઈફ પણ બ્યુટીફુલ હોઈ શકે છે. અને સૌથી પાવરફુલ વાત છે, કદાચ જીવનનો સાચો અર્થ કંઈક બનાવવામાં નથી, પણ દરેક દિવસને અર્થપૂર્ણ રીતે જીવવામાં છે. તો મિત્રો, સવાલ હવે માત્ર એટલો છે કે કાલે સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે શું તમારી પાસે જીવવાનું એક કારણ હશે? તો મિત્રો, આ હતી ઇકાકાઈની એક અદ્ભુત સફર. આ એક એવું પુસ્તક છે જે માત્ર લાંબુ જીવન જીવવાની વાત નથી કરતું, પણ સાચે કેવી રીતે જીવવું એ શીખવે છે. આપણે આ આખી સફરમાં શું શીખ્યા કે ખુશી માત્ર પૈસામાં નથી, સાચી શાંતિ માત્ર સક્સેસમાં નથી, અને જીવનનો અર્થ માત્ર સર્વાઈવ કરવામાં નથી. સાચી ખુશી ઘણી વખત નાના નાના મોમેન્ટમાં છુપાયેલી છે. પરિવાર સાથે હસવામાં, મિનિંગફુલ કામ કરવામાં, નેચરમાં ચાલવું, પ્રેઝન્ટ મોમેન્ટ જીવવામાં અને દરરોજ સવારે પર્પસ સાથે ઉઠવામાં. આજની દુનિયા આપણને કોન્સ્ટન્ટલી દોડાવે છે. મોર મની, મોર સક્સેસ, મોર વેલિડેશન, પણ કદાચ જીવનનો સાચો પ્રશ્ન એ નથી તમારી પાસે કેટલું છે, પણ એ છે કે તમે અંદરથી કેટલા શાંતિમાં છો. ઇકાકાઈ આપણને યાદ અપાવે છે: સ્લો ડાઉન, પ્રેઝન્ટમાં જીવો, સિમ્પલ મોમેન્ટ એન્જોય કરો અને તમારી લાઈફને અર્થપૂર્ણ બનાવો. કારણ કે અંતે કોઈને તમારી સેલરી યાદ નહીં રહે, કોઈને તમારી એક્સપેન્સિવ વસ્તુઓ યાદ નહીં રહે. લોકોને યાદ રહેશે તમે કેવી રીતે જીવ્યા, કેટલો પ્રેમ આપ્યો, કેટલા ખુશ હતા, અને તમારી પ્રેઝન્સથી લોકોને કેવી રીતે ફીલ કરાવતા હતા. અને કદાચ આ જ છે રિયલ સક્સેસ. તો આજે આ વિડીયો પૂરો કરી તે પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું: શું તમે ખરેખર એવી લાઈફ જીવી રહ્યા છો જે તમને અંદરથી જીવતું ફીલ કરાવે છે? જો આન્સર છે ના, તો કદાચ આજે જ શરૂઆત કરવાનો દિવસ છે. પરફેક્ટ બનવાની જરૂર નથી, એકદમ બધું બદલવાની પણ જરૂર નથી. થોડુંક માઇન્ડફુલ જીવો, થોડુંક સ્ટ્રેસ ઓછું કરવું, થોડુંક હેલ્થ પર ધ્યાન આપવું, થોડુંક ફેમિલી સાથે સમય પસાર કરવો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારી અંદરની અવાજ સાંભળવી. કારણ કે કદાચ તમારું ઇકાકાઈ બહુ દૂર નથી, એ તમારી અંદર જ ક્યાંક રાહ જોઈ રહ્યું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, તો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય, તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને આવી જ ડીપ ગુજરાતી બુક સમરીઝ, સેલ્ફ ગ્રોથ વિડીયોઝ અને લાઈફ ચેન્જિંગ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઇબ કદાચ આ ચેનલનું પણ ઇકાકાઈ બની શકે છે. હું મળું ફરી એક નવી પાવરફુલ બુક સાથે અને નવી લાઈફ ચેન્જિંગ જર્ની સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને હંમેશા પર્પસ સાથે જીવતા રહેજો. અને તમારે કંઈ સજેસ્ટ કરવી હોય બુક સ્પેશિયલ કે આ બુકનું લઈ આવો, તો એ બુકનું પણ આપણે ટ્રાય કરશું જલ્દીથી જલ્દી લઈ આવી શકીએ એ માટે. તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. મળીએ આવતા વિડીયોમાં.